કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ devotees, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુજી. દંડવત પ્રણામ તમને પણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો ડિવોટી તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતાના સત્રમાં. આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો કોને મંગલાચરણ કરવું છે? કોઈને મંગલાચરણ કરવું છે? કરું કોઈ પ્રભુજી? ના કરે તો હું કરું. હા, કરો કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપી કાંતમ રાધા કાંતમ નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્ರಣમામિ હરિપ્રિય. વાञ्छाकल्पतरुभयस्य कृपा सिन्धुभय एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो वदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामने गौरतविशेष नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनि इति नामिने सरस्वते नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय नमः. ओम नमो भगवते वासुदेवाय नमः. ओम नमः भगवते वासुदेवाय नमः. हरे कृष्ण. બધાને હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ માતાજી. તો આપણે હવે ભગવદ્ ગીતાના કયા વર્ષ ઉપર આવી પહોંચ્યા છીએ? 60 50 60 50 60 60 60 yes 60 yeah, Yeah. that's right. Yes. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. હવે ઇન્ડિયાથી આવી ગઈશું. હા, આવી ગયા છે મંગલા માતાજી. વેરી ગુડ. હરે કૃષ્ણ. તમારું હરે સ્વાગત છે. કૃષ્ણ. વેરી ગુડ. આઈ હોપ તમારી ઇન્ડિયાની ટ્રીપ સારી રહી હશે. બહુ મસ્ત. વેરી ગુડ. બહુ ફંક્શનમાં ગઈ, બહુ મજા, બધા બહુ મજા આવી. અચ્છા, મજા કરે. વેરી ગુડ. ટિકિટ લંબાવી ને એટલે 15 દિવસ પછી 20 દિવસ ટિકિટ લંબાવી દીધી હતી. હા, એટલે માં ફ્રીમાં ટિકિટ થઈ જાય એટલે પછી લંબાવી દીધી બીજા 15 દિવસ 20 દિવસ. વેરી ઓકે. પછી 2 દિવસ પહેલા જ આવી. વેરી ગુડ. વેલકમ વેલકમ. શ્યામ સુંદર પ્રભુજીની જય હો. શિલા પ્રભુપાદની જય હો. શ્રી પ્રભુપાદની શ્યામ સુંદર પ્રભુજીએ ખરા ને ઘણા ટાઈમની મુલાકાત. તો ડિવોટીઝ આપણે ગયા વખતે એટલે આપણે ગુરુવારે કયા 59 વર્ષની વાત કરી હતી? કોઈને યાદ છે આપણે શું વાત કરી હતી? નોબડી? અચ્છા, કોઈને યાદ નથી? એટલે કોઈ રેકોર્ડિંગ સાંભળતા નથી? નથી સાંભળ્યું. સાંભળ્યું તું, મેં થોડું સાંભળ્યું તું. અચ્છા, એટલે લાઈક એમાં એવું છે કે આપણે આપણા ઇન્દ્રિયોને લાઈક કંટ્રોલમાં રાખે છે, પણ તો પણ એનું લાઈક વિષય ભોગોમાંથી પણ તો પણ એનો થોડો ઘણો રસ એમાં રહી જાય છે. બસ થોડું મેં તો સાંભળ્યું છે, બાકી આ વખતે નથી ટાઈમ જ નથી મળ્યો બે દિવસ બારા થાય ટાઈમ માર્યો. જુહીબેન પણ જુહીબેન રેગ્યુલરલી સાંભળે છે. જુહીબેન આપણે શું વાત કરી હતી ગયા ટાઈમે? યાદ છે કે શું? હરે કૃષ્ણ પ્રભુ. સોરી, જરા આ વખતે મારે પણ આમ ટેન્શન મારું ઓછું રહ્યું છે અને રેકોર્ડિંગ સાંભળી નથી શકી એમ.
અચ્છા, તો એટલે જ હું સોરી પ્રભુ, તમારે જરા રિવિઝન કરાવવું આઈ પડશે. નો થોડું યાદ કરાવશો પ્રભુજી તો આવી જશે યાદ. કોઈ વાંધો Continue. નથી. કોઈ વાંધો નથી. કોઈ વાંધો નથી. જય આપણે શ્રી કૃષ્ણ ભરતભાઈ. જય શ્રી કૃષ્ણ. Yes. કોઈ જય વાંધો શ્રી નથી. કૃષ્ણ. સંભળાય છે? હા, સંભળાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણે હાયર બેન, ટેસ્ટ હરે ની વાત કરી હતી. હા, શું વાત કરવી હતી? હાયર ટેસ્ટ. હાયર ટેસ્ટ. હા, હાયર ટેસ્ટ. ઓકે, બીજું કશું યાદ છે? આત્માથી 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 સંતુષ્ટ રહેવાનું એમ. વૈશાલીબેન, તમારે કશું કેવું છે? હું એ જ યાદ કરી રહી હતી કે હું ભૂલી ગઈ એકચ્યુઅલી. સોરી. કેટલી મેમરી આપણી, કેટલા બધાની જોરદાર છે. ગુરુવાર ને બધા ભૂલી ગયા આજે. શુક્રવાર ને શનિવાર 2 દિવસ આજે અને બધા બીજો ભૂલી દિવસ ગયા. આવ્યો અને ભૂલી ગયા આપણે. ઓહો હો, કેટલા બધા કલયુગના જીવ કેટલા મહાન છીએ આપણે, નહીં? વચ્ચે એકાદશી આવી નથી. ઓહો, એકાદશી આવી એટલે ભૂલી ગયા. ઓ બાપરે, આ તો નવું આવ્યું. એટલે તો અરે, એમાંથી બહાર નીકળવા જ પ્રભુજી તમારી મને પાસે મને થોડું એક લાઈક વાક્ય યાદ આવ્યું છે કે આપણે હા, બરોબર. રસવર્જન રસ લેવો એ હા. કહ્યું હતું નિરાહાસ્ય એટલે કે ઇન્દ્રિયોનો સંયમ અથવા નિરાહાર વિશે વાત કરી હતી. યસ. અને છે તે વિષયોને ઇન્દ્રિયોને સંયમ પરમ સુખની પ્રાપ્તિ થાય ત્યારે તમારે એમ કે શું કહેવાય થાય ત્યારે તમારે તમારો જે રસ રહે છે તો એનાથી તમને લાઈક સંતુષ્ટિ પ્રાપ્ત એવું કંઈક હતું. હા, તો પરમ સુખ શું છે? પરમ સુખ એટલે કે આપણે તમે પેલું ઉદાહરણ આપ્યું હતું રસમલાઈનું ઉદાહરણ અને ચાનું ઉદાહરણ આપ્યું હતું લાઈક ટોક્સિક એ થોડું થોડું યાદ આવે છે, બહુ યાદ નહીં રહ્યું. પણ થોડી તમે હિન્ટ આલશો તો યાદ આવી જશે. આપણને પેલું છોકરીને આઈસ્ક્રીમ બહુ ભાવે છે એનું હા યા યસ. ઓહ યા હવે યાદ આવ્યું. એટલે યા એ પેલી પ્રેગ્નન્ટ હોય છે અને એને આઈસ્ક્રીમ છોડવા બહુ ભાવતો હોય છે, પણ એને આઈસ્ક્રીમ છોડવાનું હોય છે જયારે પ્રેગ્નન્ટ હોય છે ત્યારે. તો એ છોડવા તૈયાર થાય છે કારણ કે આ હાયર ટેસ્ટ છે, કારણ કે એના બચ્ચાને એની અસર ના થાય. એ ટેમ્પરરી હોય છે, કાયમી નથી હોતું. યસ, વેરી ગુડ કલ્પનાબેન. એક્સલન્ટ, એક્સલન્ટ. કલ્પનાબેનની યાદશક્તિ સરસ અને છે. હાયર ટેસ્ટ છે. એક્સલન્ટ. તો આપણે થોડું રીકેપ કરી લઈએ 5 મિનિટ અને ફરીથી આગળ વધીએ, કારણ કે અગેન મને ખબર હતી કે રવિવાર આવશે એટલે આપણે ફરીથી હરી બોલ. ના હજુ મારા માટે સારું છે એક રીતે કે મને પણ થોડું મારી જાતને હું રિવિઝન કરી શકું, પણ આની હેબિટ પાડવાની નથી પાછી. ના એ જ ને રવિવારે અમારે પાછી કરવાની છે ને હા, તો હેબિટ ના પાડતા એની. આ સન્ડે વાળું જરા 2 દિવસની ગેપ પડી જાય છે ને એમાં થોડું ગડબડ થઈ જાય. યા એટલે Monday જ to ને. Thursday આમ સરસ સાંભળીએ પણ થઈ આ જાય વખતે છે. નહીં સંભળાયું. ના પ્રભુજી, અમારે કહું છું ને કે રેકોર્ડિંગ ના સાંભળીએ ને તો અમારું લાઈક રિફ્રેશ નહીં થતું અમારું તો માઇન્ડ. યાદ નથી આવતું. રેકોર્ડિંગ એટલે તો હું ફટાફટ તમને બધાને મોકલું છું યા કે તમે તરત મોકલ્યું પણ પ્રભુજી આ વખત આ વીકેન્ડ બિઝી હતું, બહાર લાઈક જવાનું હતું એટલે નથી મેર પડ્યો, એટલે શું કરે. કોઈ વાત નહીં. આપણે પાછી એમાં કર્મયોગી, જ્ઞાન યોગી ને ભક્તિ યોગી ની પણ વાત કરી હતી. કોઈ વાંધો નહીં. તો આપણે ફરીથી રિફ્રેશ કરીએ. તો અર્જુન 55માં શ્લોકમાં ભગવાન કૃષ્ણને ક્વેશ્ચન પૂછે છે. સોરી, 54માં શ્લોકમાં ભગવાન કૃષ્ણને ક્વેશ્ચન પૂછે છે. શું પૂછે છે કે સ્થિત પ્રજ્ઞા કા ભાષા સમાધિસ્તસ કેશવ સ્થિતિધિ કિમ પ્રભાસેત કિમ સિત વ્રજેત કિમ. તો ભગવાનને 4 ક્વેશ્ચન પૂછે છે અર્જુન. તો પહેલો ક્વેશ્ચન છે કે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો શું છે, એ કેવો દેખાય છે, કઈ રીતે ખબર પડે કે આ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ છે, તો એની વાત કરે છે. બીજો ક્વેશ્ચન શું પૂછે છે કે સ્થિત પ્રજ્ઞ છે કિમ પ્રભાસેત એટલે કેવું શું બોલે છે. પછી કિમ સિત નો મતલબ શું થાય છે કે બેસું ચાલે છે, કેવી રીતે ચાલે કઈ છે. રીતે ચાલે છે. યસ. અને કિમ વ્રજેત એટલે ચાલુ, સોરી, અને કિમ સિત એટલે કિમ સિત એટલે બેસવું. યસ, બેસવું અને વ્રજેત એટલે ચાલવું. ચાલવું. તો 4 ક્વેશ્ચન પૂછે છે. તો ભગવાન કૃષ્ણ 55માં શ્લોકમાં પહેલો પ્રશ્નનો જવાબ આપે છે
કે એના લક્ષણો શું છે સ્થિત પ્રજ્ઞાના, કઈ રીતે ઓળખાય સ્થિત પ્રજ્ઞા? તો ભગવાન કહે છે પ્રજાહિતા યદા કામાન સર્વ પાર્થાન મનોગત આત્મન્ય એવ આત્મન તુષ્ટ સ્થિત પ્રજ્ઞા તદોચ્યતે. તો ભગવાન અહીંયા શું કહે છે કે પ્રજાહિતા, જે વ્યક્તિ પોતાના મનમાંથી ઉત્પન્ન થતી સર્વ કામન, દરેક કામન ઈચ્છાઓ દરેક ઈચ્છાઓ ડિઝાયર ઈચ્છાઓને હમ પ્રજહાતીનો મતલબ ત્યજી દે છે અને પોતે આત્માની અંદર જે સંતુષ્ટ રહે છે એ હા સ્થિત તેને પ્રજ્ઞ છે. તો યા આ યા સમજ્યા આ પહેલો પ્રશ્નનો જવાબ હતો યા ભગવાનનો. યા પછી નેક્સ્ટ 56મા શ્લોકની અંદર ભગવાને વાત કરી હતી દુઃખેષુ દ્વિગ્વમનાઃ સુખેષુ વિગતસ્પૃહ વિતરાગ ભય ક્રોધઃ સ્થિત ધીર મુનિરુચ્યતે. તો અહીંયા ભગવાન 56 અને 57 શ્લોકની અંદર જે બીજો ક્વેશ્ચન પૂછે છે, બીજો ક્વેશ્ચન કયો હતો કે કઈ રીતે બોલે છે. બોલે છે યા બોલવાનો મતલબ એ નથી કે ઇંગ્લિશ, ગુજરાતી, સંસ્કૃત બોલે છે. બોલવાનો મતલબ છે કે પોતાના પેલા મનને કઈ રીતે કંટ્રોલ કરે છે. તો અહીંયા ભગવાન કહે છે કે દુઃખેશ્વ, જે દુઃખોની અંદર અધિગ્રમન થતો, એટલે જેને ઉભરો નથી આવતો, ભોગવટો નથી આવતો દુઃખની અંદર, અને સુખની અંદર વિગત સ્પૃહ, બહુ ઓવરજોય નથી થઈ જતો, યા અને જે વિતરાગ ભય અને ક્રોધ, જેના રાગ ભય અને ક્રોધ વીતી ગયેલા છે એ વ્યક્તિને મુનિ ભગવાન કહે છે યા મુનિ. યસ, ઓકે. તો અહીંયા ભગવાન એની વાત કરે છે. નેક્સ્ટ શ્લોકની અંદર ભગવાન આજ વાત કરે છે કે કઈ રીતે બોલે છે. તો કે છે યહ સર્વત્રાન અભિસ્નેહ તત્તત પ્રાપ્ય શુભાશુભમ નાભી નંદંતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તો ભગવાન અહીંયા કહે છે કે જે વ્યક્તિ સર્વત્રાન અભિસ્નેહ, આપણે સમજાયું હતું કે બધામાં સ્નેહ રહિત થઈ જાય છે. આપણે વાત એક્ઝામ્પલ મેં આપી હતી સ્નેહ અને વિરક્તિ, એટેચમેન્ટમાં શું ફરક છે. તો મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે અટેચમેન્ટનો મતલબ છે જેમ આપણે ફેવિકોલ કા મજબૂત જોડ હોય છે ને, જે ટચ કરે છે, ચોટી રહે છે, એને કહેવાય છે, એને શું કહેવાય છે? સ્નેહ. વિરક્તિ, સોરી, અટેચમેન્ટ. અને અભિસ્નેહ એટલે જેને નથી રહેતો, અટેચમેન્ટ નથી. તો અહીંયા કહે છે કે જે પણ વ્યક્તિને તત્ત પ્રાપ્ય, જે વસ્તુ પ્રાપ્ત થાય છે, કેવી વસ્તુ પ્રાપ્ત થાય, શુભ કે અશુભ, એની અંદર એને એટેચમેન્ટ નથી રહેતું. અને નાભી નંદનતી ન દ્વેષ્ટિ, નાભી નંદનતી એટલે ખુશ થવું, અને દ્વેષ્ટિ એટલે દ્વેષ્ટિનો મતલબ છે કે ડિસલાઇક કરવું. તો જે નાભી નંદનથી પણ નથી થતો, એટલે બહુ ખુશ પણ નથી થતો, અને દ્વેષ પણ નથી કરતો, એની પ્રજ્ઞા, એની બુદ્ધિ એ સ્થિત બુદ્ધિ, સ્થિત પ્રજ્ઞા. યસ, યસ, વેરી ગુડ. પછી 58 શ્લોકની અંદર ભગવાન વાત કરી, જે આપણે વાત કરી હતી બુધવારે, યદા સંહરતે ચાયમ કુર્વો અંગાની સર્વસ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાભ્યાસ પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તો ભગવાન અહીંયા શું કહે છે કે જેમ એક એક્ઝામ્પલ ભગવાન આપે છે કે જેમ કાચબો છે એ પોતાના અંગોને અંદર લઈ લે છે જ્યારે ડેન્જર જોવે છે, તો એમ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે શું કરે છે, જ્યારે પણ એને પોતાની ઇન્દ્રિયનું સુખ પ્રાપ્ત કરવાનું ઈચ્છા થાય તો પોતાની ઇન્દ્રિયને પાછી ખેંચી લે છે. આપણે રસમલાઈની એક્ઝામ્પલ આપ્યું તો એ વખતે મેં, તો કે છે કે પોતાની ઇન્દ્રિયોને ઇન્દ્રિય અર્થાભ્યાસ, એટલે ઇન્દ્રિયોને ઇન્દ્રિય ઓબ્જેક્ટ પદાર્થ છે એમાંથી પોતાની ઇન્દ્રિયોને પાછી લઈ લે છે. તો એની પ્રજ્ઞા પણ, એની બુદ્ધિ પણ પ્રતિષ્ઠિતા છે સ્થિત પ્રજ્ઞાની અંદર. પછી 58મા શ્લોક ભગવાન 59મા શ્લોકમાં ભગવાન કહે છે કે અર્જુન, તો પણ આ જે મેં કીધું છે ટેમ્પરરી સોલ્યુશન છે, પરમેનન્ટ સોલ્યુશન નથી. કેમ? કારણ કે ભગવાન કહે છે વિષયા વિનિવર્તન. 2 મિનિટ, બધાને પ્રાર્થના છે કે તમારા માઇકને ઓફ રાખો પ્લીઝ. ઓકે, તો 59મા શ્લોકમાં આપણે વાત કરી હતી ગુરુવારે કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવર્જમ રસો અપ્યસ્ય પરમ દ્વષ્ટા નિવર્તન્તે. તો ભગવાન એ કહે છે કે જે ઇન્દ્રિય ભોગના જે વિષય છે એ વિનિવર્તન થઈ, જે વિનિવર્તનનો મતલબ આપણે કીધું હતું કે જે દૂર રહીને જોવે છે, અને કઈ રીતે જોવે છે? નિરાહાસ્ય દેહિન. નિરાહાસ્યના બે આપણે મતલબ કાઢ્યા હતા. એક તો નિરાહાસ્યનો મતલબ થાય કે ઉપવાસ. ઉપવાસનો મતલબ છે કે જે નોર્મલ આપણે ઉપવાસ કરીએ છીએ, જે આપણે ખાવાનું નથી હોતું એનો ઉપવાસ. અને બીજો ઉપવાસ શું છે? ઇન્દ્રિયોથી દૂર રાખવો, એ પણ એક પ્રકારનો ઉપવાસ છે. એટલા માટે આપણે એકાદશી કરીએ છીએ. ઘણા લોકો કહે છે કે એકાદશી કેમ કરવાની ભાઈ? એકાદશીમાં ખાઈએ તો ભગવાનને શું પ્રોબ્લેમ છે? ભગવાનને કોઈ પ્રોબ્લેમ નથી. તમને ભગવાન જલ્દી પ્રાપ્ત નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે તમે તમારો સુખ તમે ઇન્દ્રિયોમાં ખોળો છો, ભગવાનમાં તો ક્યાં સુખ ખોળો છો તમે? એકાદશીમાં આપણે એને
બપોર પડે ને એટલે આપણી પેટની ગરમી આમ એવી થાય ને કે હવે નાખવું પડશે, બોડી કે હવે નાખો ભાઈ, એટલે કશુંક ને કશુંક પછી આપણે ખોડીને નાખીએ. તો એ ઇન્દ્રિયો માગે છે અને આપણે ઇન્દ્રિયોને પૂરું કરીએ છીએ. તો અહીંયા ભગવાન શું કહે છે? રસવર્જમ, જેનો રસોપ્યસ્ય એ રહેલો છે હજુ, એ તો ભગવાનને પ્રાપ્ત નહીં કરી શકે. પણ જેને પરમ દ્રષ્ટા, જે પરમ દ્રષ્ટાનો મતલબ છે કે જેને પરમ ભગવાનનું સુખ પ્રાપ્ત થઈ જાય, તો એનું નિવર્તન થશે, એની ઇન્દ્રિયોનું સુખ પછી હવે એને એટલે કે છે ગોસ્વામી. આપણે ત્યાં બધાને ગોસ્વામી કેમ કે છે? કારણ કે પોતાની ઇન્દ્રિયો પર જેને કંટ્રોલ પામી ગયો છે એને કહેવાય ગોસ્વામી. સમજ્યા? તો ભગવાન આમાં એ સમજાવવા માંગે છે કે દેહધારી જીવ જે છે, એટલે જે જીવ છે એ પોતાના ઇન્દ્રિય ભોગને ગમે એટલું દૂર રાખે કે ના 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 આજે તો મારે ઉપવાસ છે, પણ મનમાં મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે આખો દિવસ ઉપવાસ કરે પણ મનમાં રાત્રે ઊંઘ ના આવે એટલે રેસ્ટોરન્ટમાં જઈને ખાઈને આવતો રહે. તો એ એક્ઝામ્પલ શું બતાવે છે કે હજુ રસ, હજી ઇન્ટરેસ્ટ એ હજુ ઇન્દ્રિયોને ભોગ ભોગવવામાં હજુ છે. તો એ વ્યક્તિ કદી ભગવાનને પ્રાપ્ત નહીં કરી શકે. સમજ્યા? પણ પરમ દ્રષ્ટા હશે, જે પરમ દ્રષ્ટા એ ભગવાનને પ્રાપ્ત કરી શકશે. તો સો ફાર આપણે આ બધું કન્ફર્મ કરી દીધું. હવે આપણે નેક્સ્ટ શ્લોકમાં જવાનું છે, જે આજનો શ્લોક છે. ઓકે, તો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજલ શલાકયા ચક્ષુર ઉન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો ભગવાન શ્રી કૃષ્ણ 60મા શ્લોકમાં આ રીતે આપણને સમજાવે છે. જે આગળ હવે આ શ્લોકમાં શું સમજવાનું છે આપણે એ આપણને સમજાવશે. તો થીમ આ શ્લોકની શું છે એ તમને કહી દઉં. તો ભગવાન એવું કહે છે કે રસની નિવૃત્તિ ના થાય, જેમ આપણે એક્ઝામ્પલ આપી કે હજુ રસ પ્રાપ્ત કરવો છે પણ એની નિવૃત્તિ ના થાય, તો એનાથી શું પ્રોબ્લેમ ઉભો થાય? કોઈ પ્રોબ્લેમ ઉભો થાય તો એ પ્રોબ્લેમ અહીંયા ભગવાન આપણને બતાવે છે. તો શું પ્રોબ્લેમ છે એ આપણે અહીંયા સમજીએ. તો ભગવાન કહે છે યતતો ય અપી કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમથાની હરંતિ પ્રબસમ મનઃ. હું ફરીથી રિસાઇટ કરું છું. યતતો યપી કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમથાની હરંતિ પ્રબસમ મનઃ. હવે કોઈને રિસાઇટેશન કરવું હોય તો કરી શકે છે. હરે કૃષ્ણ. કોઈને કરવું છે? હા પ્રભુજી કરું. હા કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યતતો हि अपि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः. પ્રસભમ મનઃ. વેરી ગુડ. પ્રસભમ મનઃ. વેરી ગુડ. નેક્સ્ટ બીજા. કરું. હા કલ્પનાબેન કરો તમે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યતન્તો યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરંતિ પ્રસભમ મનઃ. વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? શ્યામ સુંદર પ્રભુ. હા પ્લીઝ કરો માતાજી. ઓકે. यततो हि अपि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः. વેરી ગુડ, એક્સલન્ટ. બીજા કોઈ લાસ્ટ? मैं करूं? હા કરો. यततो हि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः. ઓકે, વેરી ગુડ. ઓકે, તો હવે આપણે એનો અનુવાદ અને ભાવાર્થ ને અધ્યયન કરીશું અને પછી આપણે શ્લોકને વર્ડ બાય વર્ડ સમજવાનો પ્રયત્ન કરીશું અને ઇન ટોટાલિટીમાં આપણે શ્લોકને સમજીશું. તો કોઈને અનુવાદ અને ભાવાર્થનું રિસાઇટેશન કરવું છે? વાંચ્યું? હા વાંચો. હરે કૃષ્ણ. અનુવાદ. જે અર્જુન ઇન્દ્રિયો તો એવી તો પ્રબળ અને વેગવાન હોય છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્યના મનને પણ તે બળપૂર્વક હરી લે છે. ભાવાર્થ.
અનેક વિદ્વાન ઋષિઓ, તત્વજ્ઞાનીઓ તથા અધ્યાત્મ વેતાઓ ઇન્દ્રિયોને જીતવાનો પ્રયત્ન કરનારા હોય છે, પરંતુ આવા પ્રયાસો કરવા છતાં તેઓમાંના સર્વોચ્ચ પુરુષો પણ મનના આવેગને કારણે કેટલીક વખત ભૌતિક વિષય સુખનો ભોગ બની પતન પામે છે. ત્યારે વિશ્વામિત્ર જેવા મહાન ઋષિઓ તથા પૂર્ણ યોગી ઇન્દ્રિય નિગ્રહ માટે કઠોર તપસ્યા તથા યોગાભ્યાસમાં રત રહેલા હોવા છતાં મેનકા દ્વારા વિષય ભોગના અવળા માર્ગે દોરવાયા હતા. અને અલબત્ત વિશ્વના ઇતિહાસમાં આવા તો અનેક ઉદાહરણો છે. તેથી સંપૂર્ણ રીતે કૃષ્ણ ભાવના પરાયણ થયા વિના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખવા તે અત્યંત કપરું કાર્ય છે. મનથી કૃષ્ણ પરાયણ થયા વિના મનુષ્ય આવા દુન્યય કર્મોથી નિવૃત્ત થઈ શકતો નથી. એક મહાન સંત તથા ભક્ત શ્રી યામુનાચાર્ય દ્વારા એક પ્રત્યક્ષ વ્યવહારુ ઉદાહરણ અપાયું છે, જેવું કહે છે કે અદ અવધિ મમ ચેત કૃષ્ણ પદારવિંદે નવ નવ રસ દામ્યુદ્યત રંતુમ આશિત તદ અવધિ બતનારી સંગમે સમર્યમાને ભવતી મુખ વિકાર સુષ્ટુ નિષ્ઠિવંચ. જ્યાંથી મારું મન ભગવાન કૃષ્ણના ચરણ કમળમાં પરવાઈ ગયું છે અને જ્યાંથી હું નિત્ય નવીન અલૌકિક રસનું આસ્વાદન કરી રહ્યો છું, ત્યારથી સ્ત્રી સાથેના વિષય સુખના વિચારો તરફથી તરત જ મારું મન મુખ ફરી જાય છે અને હું તે વિચારને તિરસ્કારું છું. કૃષ્ણ ભાવના મૃત એવી અલૌકિક સુંદર વસ્તુ છે કે તેના પ્રભાવથી દુન્યવયી સુખભોગ આપોઆપ જ નિરસ થઈ જાય છે. આ તો એના જેવું છે કે કોઈ ભૂખ્યા માણસે પૂરતા પ્રમાણમાં પુષ્ટિકારક ભોજન લઈને પોતાની ભૂખને સંતુષ્ટ કરી હોય. જેમનું મન નિરંતર કૃષ્ણ ભાવના મૃતમાં પરોવાયેલું રહેતું હતું, તેવા મહારાજ અંબરીશ મહાયોગી દુર્વાસા મુનિને કેવળ એટલા જ કારણે જીતી શકેલા કે તેમનું મન નિરંતર કૃષ્ણ ભાવના મૃતમાં પરોવાયેલું રહેતું હતું. કૃષ્ણ પદારવિંદુ વંચાસી વૈકુંઠ ગુણાનું વર્ણન. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભરતભાઈ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યસ, તો હવે આપણે આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ. ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. जगद्गुरु श्रील प्रभुपाद की जय. भगवद गीता एज इट इज की जय. वैष्णव की जय. તો ભગવાન અહીંયા શું સમજાવે છે આપણને, તો પહેલા વર્ડ બાય વર્ડ સમજીએ અને પછી એને આપણે ટોટાલિટીમાં સમજીએ. તો ભગવાન કહે છે યતતો યપી કૌંતેય. યતતો નો મતલબ છે આપણે યત્ન, આપણે ગુજરાતીમાં કહીએ યત્ન કર, તું પ્રયત્ન કર, આપણે કહીએ છીએ એવું. તો અહીંયા બહુવચન છે યતતો યપી કૌંતેય. કૌંતેય એટલે અર્જુન. યપી, યપી નો આ અહીંયા સંધિ થયેલી છે, યણ સંધિ છે. ય અહીંયા બે શબ્દ છે, હી અને અપી. ઈ એટલે ખરેખર, ચોક્કસ, નક્કી, અને અપી એટલે તેમ છતાં. એટલે શું કે છે ભગવાન કે કૌંતેય, હે અર્જુન. આગળ કે છે પુરુષસ્ય, છઠ્ઠી વિભક્તિ છે, વિપશ્ચિત. વિપશ્ચિત નો મતલબ છે કે જે વ્યક્તિ, વિપશ્ચિત નો મતલબ છે કે જે વ્યક્તિને આપણે કહીએ છીએ વિવેકી. વિવેકી નો મતલબ શું છે? વિવેકી નો મતલબ છે કે જે વ્યક્તિ ડિસ્ક્રિમિનેશન કરે છે. ડિસ્ક્રિમિનેશન એટલે એવી રીતે નહીં કે કોઈ ઇન્ડિયન છે કે કોઈ આ છે. ડિસ્ક્રિમિનેશન નો મતલબ છે કે જેને ખબર પડે કે સારું શું છે, ખોટું શું છે, ભેદભાવ કરી શકે છે, એને કહેવાય વિપશ્ચિત. તો ભગવાન શું કે છે પહેલા પદની અંદર યતતો, એ ઘણો બધો પ્રયત્ન કરે છતાં પણ, ય અપી, તો પણ કૌંતેય, કૌંતેય હે અર્જુન, એ પુરુષસ્ય વિપશ્ચિત. પુરુષસ્ય એટલે મનુષ્ય, જીવ. ગમે તો જીવ ગમે એટલું પ્રયત્ન કરે પોતાની બુદ્ધિથી કે ના 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 ના, મારે તો ગુલાબ જાંબુ નથી ખાવાના, મારે રસમલાઈ નથી ખાવાની, મને ડાયાબિટીસ છે, ના 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 નથી ખાવાની. તો ભગવાન શું કે છે ઇન્દ્રિયાણી પ્રમથાની. તો ઇન્દ્રિયો કેવી છે? ઇન્દ્રિયાણી, આપણી જે સેન્સીસ છે એ પ્રમથાની. પ્રમથાની નો એક મતલબ શું થાય? તમે જોયું હશે પહેલાના જમાનામાં બહેનો હતી, સવારમાં ઉઠીને વલોવતી હતી માખણ,
અને છાશ વલોવે ને એમાંથી માખણ નીકળે. તો પ્રમથાનીનો મતલબ શું છે કે એની મથની કરે. તો કહે છે કે આ ઇન્દ્રિય જે આપણી સેન્સીસ છે એ એટલી બધી પાવરફુલ છે, એટલી ખતરનાક પાવરફુલ છે કે મથની કરે છે આપણી. શું મથની કરે છે? આપણને પ્રોએક્ટિવ કરે છે, આપણે ઇન્સાઇટ કરે છે આપણને. અને શું કરે છે? હરંતી પ્રભસમ મનઃ. હરંતીનો મતલબ છે કે હરીને લઈ જાય છે, દૂર ખેંચીને લઈ જાય છે આપણી ઇન્દ્રિયો. અને પ્રભસમ મનઃ, પ્રભસમ નો મતલબ છે બળપૂર્વક, ફોર્સફુલી મનને ખેંચીને લઈ જાય છે. તો અહીંયા ભગવાન કૃષ્ણ આપણને શું કહેવા સમજાવે છે કે હે કુંતી પુત્ર અર્જુન, ઇન્દ્રિયો એટલી બધી પ્રબળ છે અને અશાંત છે કે કોઈ વિવેકપૂર્ણ વ્યક્તિ, જેની પાછળ વિવેક છે, બુદ્ધિ છે, જ્ઞાન છે, અને એ પણ ટ્રાય કરે તો પણ કોઈ એવો મનુષ્ય ટ્રાય કરે મનને બળપૂર્વક એને આમ કે ના 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 ના, હું તો જવા જ નહીં દઉં મારી ઇન્દ્રિયોને, તો પણ કે છે કે આ ઇન્દ્રિયો એટલી પ્રબળ છે કે પોતાના મનને ખેંચીને લઈ જાય છે પાછી ઇન્દ્રિયોના ભોગમાં. તો ઇન્દ્રિય બહુ ખતરનાક છે, બહુ પાવરફુલ છે. આપણે આ સાંભળ્યું છે, ભગવાન કહે છે કે ઇન્દ્રિયઝ આર વેરી પાવરફુલ. તો આમાં ભગવાન આ સમજાવે છે. હવે આપણે એને શબ્દશઃ તો સમજ્યું, હવે આપણે એને ઇન ટોટાલિટીમાં સમજીએ કે અહીંયા ભગવાન શું કહેવા માંગે છે. તો સો ફાર અહીંયા આપણે જે એક્સપ્લેન કર્યું એમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે? અહીંયા ભગવાન શું કહેવા માંગે છે, આનું શબ્દશઃ જે આપણે એક્સપ્લેન કર્યું એમાં કોઈ ક્વેશ્ચન છે કોઈને? ઓકે, તો હવે આપણે સમજીએ કે અહીંયા શું ભગવાન કહેવા માંગે છે. તો જુઓ, તો ભગવાન અહીંયા કોઈ ઓર્ડિનરી વ્યક્તિની વાત નથી કરતા, તમારા મારા જેવીની વાત નથી કરતા. કેમ? કારણ કે ઓર્ડિનરી વ્યક્તિ તો કદી ટ્રાય કરવાનો નથી પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનો. આપણે તો ઉપવાસ આપણે શનિવારે ઉપવાસ કર્યો હતો, અને આજે એકાદશી નું જેવું જ જોઈએ પારાયણનો ટાઈમ કેટલા વાગ્યાનો છે એટલે તૂટી પડીએ, અને આખો દિવસ એટલે નોર્મલી 2 કે 3 ટાઈમ ખાતા હોય, આજે 5 ટાઈમ ખાઈએ આપણે, કારણ કે ગઈકાલે ઉપવાસ હતો ને. પાછી ઘરમાં જો મમ્મી ને એવું હોય ને તો મમ્મી પાછી બનાના બેટા ખાવું પડે તારું, તો ગઈકાલે તો ઉપવાસ કર્યો. જાણે એક દિવસ ઉપવાસ કર્યો હોય અને એમાં તો છોકરો કેટલોય એની કેલેરીઝ બળી ગઈ હોય, રાઈટ? તો કહેવાનો મતલબ શું છે કે આપણી વાત નથી કરતા અહીંયા ભગવાન. તો કોની વાત કરે છે? તો સ્થિતપ્રજ્ઞ જે વ્યક્તિને આપણે કહીએ છીએ, તો એ સ્થિતપ્રજ્ઞની જે વ્યક્તિ જે છે, જે પોતાની બુદ્ધિ જે છે, એ જેને આપણે સ્થિતપ્રજ્ઞ કહીએ, તો અમુક વખતે આપણે થાય કે ના 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 ના, હું તો સ્થિતપ્રજ્ઞ છું, મને તો મારી ઇન્દ્રિયો કંટ્રોલ છે. તો એ જે જ્ઞાની જે વ્યક્તિ જે છે, પોતાની જાતને સમજે છે કે આઈ કેન કંટ્રોલ માય સેન્સીસ, એના વિશે વાત કરે છે અહીંયા ભગવાન. તો ભગવાન શું કે છે? ભગવાન અહીંયા આપણને સમજાવે છે. અહીંયા 2-4 વસ્તુ આપણે સમજવાની છે. તો પહેલા તો કે છે કે યતતો ય અપી કૌંતેય. યતતો નો મતલબ છે એન્ડેવરિંગ, પ્રયત્નો, ગમે એટલા પ્રયત્ન કરો. નોર્મલી કેવું થાય આપણને કે આપણે ખબર હોય કે હવે કાલે એકાદશી છે કે કાલે કોઈ ફાસ્ટિંગ છે, રાઈટ? તો આપણે 2 દિવસથી પ્લાનિંગ કરીએ કે શનિવારે ફાસ્ટિંગ છે ને, તો ગુરુવારથી રાત્રેથી વિચારીએ કે જો શુક્રવારે રાત્રે હું આ બનાવીશ તો આ ખાઈ લઈશ તો મારો આખો દિવસ શનિવાર ચાલશે. અને શ્યામ સુંદર પ્રભુ કહે છે કશું ખાવાનું નહીં, ખાલી પાણી ઉપર રહેવાનું. તો એ તો પોસિબલ નથી. તો પછી બપોરે ભૂખ લાગે ને તો થોડું ફ્રૂટ્સ ખાઈ લઈશ, અને સાંજે ઊંઘતા પહેલા થોડું ખાઈ લઈશ. તો ફ્રૂટ તો ચાલે, એ તો કહે છે બધું, તો ચાલે. અને પછી સવારે રવિવાર તો જેવી સવાર 7:30 થાય, જેવી જે પારાયણનો ટાઈમ છે 7:30 નો, ઉઠી જાય, 6 વાગે ઉઠી જાય. આમ તો રોજ 6 વાગે ના ઉઠે, પણ એ દિવસે 6 વાગે ઉઠી જાય અને બધું બનાવવાનું ચાલુ પડી જાય, જે પણ એને ખાવું હોય ને. અને રાહ જોવે ઘડિયાળમાં, ક્યારે વાગ્યા? 7 વાગ્યા, 7:15, 7:20, 7:25, 7:30. ઓ યસ, વેલ ડન, મહાપ્રસાદે ગોવિંદે. અને ચાલો. થાય કે ના થાય? આવું થાય? બધા કરે છે આવું કે નથી કરતા? તમે લોકો આવું કરો છો? હા પ્રભુજી, નહીં કરતા એવું. નથી થતું? ઓહો, તમે તો બધા દિવ્ય સંયમ આત્માઓ છો. રહેશે એવો તો પ્રભુજી થોડો ઘણો સંયમ રહે છે, વધારે રહે નહીં. છે? ઓહો, નહીં તો મને લાગે તમે લોકો તો બહુ દિવ્ય આત્માઓ છો બધા. ના ના ના, એવું તો નથી. મને અમે તો કંટ્રોલ કરવાનો કોશિશ કરીએ છીએ. કરે છે, ઓકે. તો જે વ્યક્તિ એવું વિચારતો ને, નોર્મલી શું વિચારે કે ભાઈ મેં હવે ધર્મ કર્યું છે, હવે કર્મ ઉપર મારો અધિકાર છે, એટલે ભાઈ ધર્મ મેં
ઉપવાસ કરવાનો ધર્મ કર્યો છે, હવે ખાવા ઉપર મારો અધિકાર છે. રાઈટ? તો પોતાની સેન્સીસ ને એક દિવસ શું બહાર દૂર રાખે, એમાં પાછી સેન્સીસ તો દૂર રાખી, પણ અંદર મનમાં તો ખાવાના જ વિચારો ચાલતા હોય. રાઈટ? કે હું કાલે શું બનાવીશ, સવારે શું બનાવીશ, બપોરે શું બનાવીશ, રવિવાર હોય એટલે પતી ગયું. પછી તો તમારા આખો દિવસ કિચન ચાલુ જ હોય. બિચારા ગેસને પણ કહે છે કે એક દિવસ રજા આપી, પણ 10 દિવસનું કામ મારા જોડે કરાવી લીધું. રાઈટ? તો એ રસ જે ઇન્દ્રિયોનો જે છે એ હજુ અંદર બની રહ્યો છે. તો એની વાત કરે છે અહીંયા ભગવાન. તો શું કહે છે ભગવાન સમજાવવાની વાત, કે પુરુષસ્ય વિપશ્ચિત. તો જે વ્યક્તિ પોતાની જાતને વિવેકી સમજે છે, આપણે નોર્મલી વિવેક એટલે શું કહીએ છીએ, આ વ્યક્તિ બહુ વિવેકી છે, એટલે બહુ આપણને બહુ એને સંસ્કાર હોય ને એને આપણે વિવેકી કહીએ. ગુજરાતીમાં તો એવું જ કે આ બહુ વિવેકી છે, પણ એકચ્યુઅલી એને વિવેકી ના કહેવાય. સંસ્કાર હોય એને વિવેકી ના. વિવેકનો મતલબ શું છે? વિવેક એ બુદ્ધિનું વિશેષણ છે. વિશેષણ એટલે બુદ્ધિની પોતાની જે ડેફિનેશન છે એને એનીમાં થોડું એડ કરે છે વેલ્યુ. તો વિવેક જે છે એનો મતલબ શું છે, કે વ્યક્તિને ખબર છે કે આ સારું છે, ખોટું છે, આ કરવું જોઈએ, ના કરવું જોઈએ, એને વિવેકી કહેવાય વ્યક્તિને. તો અહીંયા ભગવાન શું કહે છે, પુરુષસ્ય વિપશ્ચિત. તો જે વ્યક્તિને ખબર છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ મેટર એન્ડ સ્પિરિટ. મેટર એટલે પ્રકૃતિ અને સ્પિરિટ એટલે આત્મા. ને એને ખબર છે કે શું ટેમ્પરરી છે ને શું પરમેનન્ટ છે. ને એને ખબર છે કે સામા સુખ ખોડાય ને સામા સુખ ના ખોડાય. તો કેમ એવી વાત છે આ બધી? તો આપણને યાદ હોય તો આપણે ભગવદ્ ગીતાના 42-43 શ્લોકમાં આપણે જોયું હતું. તો કે છે યમ, ભગવાન કે છે ત્યાં, યમ ઇમામ પુષ્પિતમ વાચમ પ્રવદંત્ય અવિપશ્ચિત. અવિપશ્ચિત ત્યાં કીધું હતું, અને અહીંયા વિપશ્ચિત કહે છે. તો અવિપશ્ચિત નો મતલબ ત્યાં સમજાય તો કે જેને વિવેક નથી. વિવેક નથી નો મતલબ શું છે, કે સકામ કર્મ કરે છે, કારણ કે મારે આ પ્રાપ્ત કરવું છે એવી સકામ કર્મ કરે છે. એટલે એ વખતે મેં સમજાવ્યું, એને કહેવાય અવિપશ્ચિત. અહીંયા વિપશ્ચિતની વાત કરી છે, કે જે વ્યક્તિ પોતાને જ્ઞાની સમજે છે, પોતાને કહે છે કે હું વિવેકી છું, એ વ્યક્તિ પણ કેવો છે, ઇન્દ્રિયો એની કંટ્રોલમાં કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ ઇન્દ્રિયોને ફોર્સફુલી એ કામ કરાવે છે. તો અહીંયા ઊંધી રીતે ભગવાન વાત કરે છે, બીજી રીતે વાત કરે છે. આપણે એક્ઝામ્પલથી સમજીશું આ બધું તો તમને ખબર પડશે. એક એક્ઝામ્પલ તમને આપું તો આપણે સમજીએ. એક તમને ઉભા રહો, હું તમને કશું શેર કરું તો તમને સમજમાં આવશે. એક ફોટો છે, હું તમને શેર કરું. આ ફોટો તમે ભગવદ્ ગીતાનું જો પહેલા બધા પેજીસ છે તમે ઓપન કરશો તો એમાં ફોટો હશે. તમને દેખાય છે ફોટો સ્ક્રીન ઉપર? તો ફોટામાં શું છે જુઓ. ફોટામાં બતાવે છે કે એક રથ છે. તો રથની અંદર એક વ્યક્તિ બેસેલો છે અને એક ચેરિયેટર છે, રાઈટ? અને ઘોડા છે અહીંયા. તો શું થાય છે કે આ જે ચેરિયેટર છે એ ઘોડાને ચલાવે છે, અને એ આ રથી જે છે એને લઈ જાય છે ચેરિયેટમાં. તો ચેરિયેટનું ઉદાહરણથી શું સમજાય, કે આ જે વ્યક્તિ જે બેઠો છે એ આત્મા છે. આ જે ઘોડા જે ચલાવે છે, જે ચેરિયેટ જે છે એ કોણ છે? મન છે. આ મન છે આપણું. સોરી, મન નથી, ઇન્ટેલેક્ટ છે. ઇન્ટેલેક્ટ છે. મન કોણ છે? આ જે દોરી જે છે આ બધી ઘોડાની જે રેન્જ કહેવાય એ મન છે આપણું. અને આ ઘોડાઓ કોણ છે? તો ઘોડાઓ છે ઇન્દ્રિય, આપણી ઇન્દ્રિયો. આપણી જે ઇન્દ્રિયો છે 5, તો ઇન્દ્રિયો છે આપણી. તો અહીંયા શું સમજાવે છે આમાં, આપણે શું સમજવાનું છે? તો માની લો કે રથી હોય એ પોતાના ઘોડાને લઈ જાય, હાંકતો હોય એક પર્ટિક્યુલર પાથમાં, અને ઘોડાઓ સીધા ચાલતા હોય. ઘોડા આમ બાજુમાં જોવે કે એને ઘોડાને ખાવાનું ભૂખ લાગે ને, કોઈ આ નીચે જો ફળ ફ્રૂટ ને બધું બતાવ્યું છે તો સેન્સ ઓબ્જેક્ટ છે, કે એમ જોતા હોય ને જોવે કે આ બાજુ તો વાડી છે, ચલો અંદર જતા રહીએ. તો એ ઘોડા પેલો જે બુદ્ધિ છે એને કંટ્રોલ કરવાનો ટ્રાય કરે છે. બુદ્ધિ આમ કંટ્રોલ કરે છે મનના દ્વારા. અને ઘોડાઓ શું કરે છે? ઇન્દ્રિયો અંદર વાડીમાં જતી રહે છે. જવાનું છે ને સીધું, પણ એ પેલી જંગલમાં જતી રહે છે, જ્યાં એને ફ્રૂટ બધા દેખાય છે, સેન્સ ઓબ્જેક્ટ દેખાય છે, ત્યાં જતી રહે છે. આ સમજમાં આવ્યું તમને આ ઉદાહરણ?
હમ સોરી શ્યામ સુંદર પ્રભુ, લાઈક ચેરિયટ છે એ આત્મા છે? ચેરિયટ જે બોડી છે આપણી. ઓકે, ચેરિયટ છે બોડી છે, એટલે આ ઇન્ટેલેક્ટ તો પછી ઇન્ટેલેક્ટ જે મેન્શન કર્યું છે ડાયાગ્રામમાં, હાજી, તો એ ઇન્ટેલેક્ટ શું છે તો? ઇન્ટેલેક્ટ છે એ આ ચેરિયટર છે, ડ્રાઈવર. ઓકે, ધ ડ્રાઈવર. તો અને આત્મા બતાડ્યું છે એ ક્યાં આગળ? એ આ જે બેઠું છે એ અચ્છા, આત્મા છે. ઓકે, તો જે ચેરિયટર છે એ પણ ઇન્ટેલેક્ટ અને બેઠો? ના, સમજાવું, ફરીથી હું હા સમજાવું, હા, પહેલા થોડું સમજાવો. ફરીથી સમજાવું તમને. અહીંયા થોડું કન્ફ્યુઝન થઈ ગયું લાગે છે તમને. તો જુઓ, આ જે તમને આ દેખાય છે આ રથ, તો રથ શું છે? એ આપણું દેહ છે, આપણું બોડી છે. તો બોડીની અંદર શું છે? આત્મા બેસેલી છે કે નથી બેસેલી? આપણે બધાને ખબર છે રાઈટ, કે આપણી બોડીમાં આત્મા છે, રાઈટ? ઓકે, કોઈ કહે છે કે શું? ઓકે, તો આત્મા જે છે એ બેઠેલી છે આની અંદર. હવે આ જે ચલાવે જે છે, આ કોણ ચલાવે છે? તો એ ઇન્ટેલેક્ટ છે, બુદ્ધિ છે. બુદ્ધિ ચાલે તો બુદ્ધિના હાથમાં શું છે? મન છે. આ મન, તો આ જે દોરી દેખાય છે, ઘોડાને જે લગામ કહેવાય, જે એ મન છે, મન. અને આ જે ઘોડાઓ જે છે એ આપણી ઇન્દ્રિયો છે. તો ઇન્દ્રિયોનો માલિક મન છે. મનનો માલિક કોણ છે? બુદ્ધિ. બુદ્ધિનો માલિક કોણ છે? આત્મા. આત્મા. સમજ્યા? ને હા આ બધા એક દિશામાં ગતિ કરે છે. એનો મતલબ છે કે આ જે ચેરિયટ છે બોડીને એક તરફ લઈ જાય છે, એક દિશામાં ગતિ કરે છે. એટલે આપણું નેક્સ્ટ જન્મ ક્યાં થશે, આ બધા ભેગા થઈને નક્કી કરે છે. હવે સમજમાં આવ્યું જુહીબેન? હા હા, થેન્ક યુ, યા હવે ક્લિયર છે. યા ઓકે, તો હા, તો હું શું કહેતો હતો, એટલે તમે જોયું હશે કે ઘોડાની રેસ તમે જોયું, કે ઘોડાને જોયું તો અહીંયા એને બ્લાઇન્ડર્સ બાંધી દે છે. જોયું છે તમે બ્લાઇન્ડર્સ? આજુબાજુ જોઈ ના, કે ઘોડો તો પોતે આમ આજુબાજુ જોઈ ના શકે. એ તો જે બાજુ જોવે એને બાજુ એ તરફ જ દેખાય. તો ઘોડાના બ્લાઇન્ડર્સ હોય એટલે સામે જ જોવે એનું ડેસ્ટિનેશન જ દેખાય. પણ આપણા જે છીએ એ શું કરીએ? આપણે બ્લાઇન્ડર્સ નથી. બ્લાઇન્ડર્સ નો મતલબ શું છે? આપણે વિવેક નથી, આપણો વિવેક નથી. એટલે આપણે આજુબાજુ બધા જોઈએ છે. ઇન્દ્રિયો, આપણી ઘોડા રૂપી ઇન્દ્રિયો છે એ બધા જોવે છે. અને જ્યાં જ્યાં આપણને સેન્સ ઓબ્જેક્ટ ફાઇન્ડ થાય કે આપણને આમાંથી રસ મળશે, આમાંથી રસ મળશે, પેલું કરે તો રસ મળશે. 8:30ની તો સિરિયલ જોવી જ પડે સાસ બહુની, નહીં તો મજા નહીં આવે. ગઈકાલે શું થયું હતું પેલા મિહિર અને એના જોડે, રાઈટ? આ બધું જે જોતા હશે એને બધાને ખબર હશે, રાઈટ? તો આ બધા સેન્સ ઓબ્જેક્ટ છે જે તમને લઈ જાય છે, ફોર્સફુલી લઈ જાય છે એ બાજુ. હવે મન, બુદ્ધિ જો તમારી વિવેકી હશે, શુદ્ધ બુદ્ધિ હશે, તો એ ગમે એટલો ટ્રાય કરે છે કે ના 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 ના, તું રસ્તા ઉપર આય, રસ્તા ઉપર આય. પણ આ સેન્સીસ છે એ રસ્તા ઉપર આવતા નથી. અને આ બિચારો, આ આત્મા જે બેઠેલો છે એને તો જ્યાં જ્યાં ઘોડા જાય સેન્સીસ, ત્યાં જવું પડે છે એને. સો ફાર આપણે આર વી એગ્રી ઓન ધીસ? સમજમાં આવ્યું? તો હા, તો આમાંથી આપણે શું સમજવાનું છે? તો ભગવાન કહે છે હરંતી પ્રભશમ મનઃ. તો ભગવાન કહે છે કે આપણા મનને પ્રભશમ બહુ ફોર્સફુલી ખેંચીને લઈ જાય છે. હરંતી પ્રભશમ મનઃ. તો પ્રોબ્લેમ કે છે, તો હવે આપણને ખબર હોય કે પ્રોબ્લેમ ક્યાં છે? તો આ ઇન્દ્રિયોને કંટ્રોલ કરવામાં પ્રોબ્લેમ છે. ધેર ઇઝ ધ પ્રોબ્લેમ ધેર. તો હવે એનું સોલ્યુશન શું આવે? આપણે કઈ રીતે એનું સોલ્યુશન? આપણને પ્રોબ્લેમ ખબર પડી ગઈ, તો એનું સોલ્યુશન કઈ રીતે આવે? તો દેર આર ધ સોલ્યુશન્સ. એના સોલ્યુશન પણ છે. તો પહેલું સોલ્યુશન ભગવાને જે આપ્યું હતું કે કાચબાની જેમ પોતાની સેન્સીસને વિથડ્રો કરી દો, એ સોલ્યુશન કામ કરે, પણ ઓલ ધ ટાઈમ કામ નથી કરવું. એ ટેમ્પરરી સોલ્યુશન હતું, રાઈટ? કારણ કે તમે ઓલ ધ ટાઈમ તમને એવી બુદ્ધિ, કારણ કે એ બુદ્ધિમાન વ્યક્તિ હોય એને જ, જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એને ખબર પડે કે મારે આમાંથી મારી જાતને ખેંચવાની છે. હજુ તો આપણે સ્થિતપ્રજ્ઞ બન્યા જ નથી. તો જે સ્થિતપ્રજ્ઞ બન્યો જ નથી એ પોતાની જાતને કઈ રીતે પોતાની સેન્સીસને ખેંચવાનો? સમજમાં આવ્યું? એક્ઝામ્પલ છે, માની લો કે આ એક્ઝામ્પલ આપ્યું હતું કે નહીં મને યાદ નથી, પણ એક્ઝામ્પલ છે કે માની લો કે સૂર્યનારાયણ ચમકે છે આકાશમાં, અને કોઈ વ્યક્તિ પોતાની આંખો બંધ કરી દે, આંખો બંધ કરી દે, એને નથી દેખાતા સૂર્યનારાયણ, અને કોઈ પૂછે કે તને સૂર્યનારાયણ દેખાય છે? તો કે છે ના, મને તો બધું અંધારું જ દેખાય છે, ક્યાંય સૂર્યનારાયણ નથી. એટલે પેલો કે આટલા સૂર્યનારાયણ ચમકે છે ને તને દેખાતા નથી સૂર્યનારાયણ?
કે ના મને નથી દેખાતા. પછી એને કે ઓહો હો હો હું જોઉં છું તારી આંખો બંધ છે, આંખો ખોલતો, પછી આંખો ખોલે તો એને કે હા પ્રકાશ દેખાય છે, હવે મને હવે સૂર્યનારાયણ ભગવાન દેખાયા. રાઈટ, આ નોર્મલ એક્ઝામ્પલ છે. તો આ એક્ઝામ્પલ કઈ રીતે અહીંયા અપ્લાય થાય છે કે જે વ્યક્તિ, જ્યાં આ વ્યક્તિ જે છે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ, એ પોતાની આંખો બંધ રાખી છે તો એને બધું અંધકાર અંધકાર દેખાય. અંધકાર એટલે આ મટીરિયલ વર્લ્ડનું સુખ જ દેખાય છે એને બધું. જ્યારે એ આંખો ખોલે છે એટલે જ્યારે આત્મામાં સ્થિત થાય છે અને ખબર પડે છે કે કૃષ્ણ જ સુપ્રીમ છે, કૃષ્ણ ભક્તિ જ સુપ્રીમ, ત્યારે એને સૂર્યનારાયણ જેવો પ્રકાશ દેખાય. પછી એને ખબર પડે અલ્યા અંધારું તો ખાલી મારા આંખોમાં હતું, મેં જેવી આંખો ખોલી બસ સૂર્યનારાયણ છે. તો એનો મતલબ શું થાય કે એવું નતું કે સૂર્યનારાયણ નથી, પણ એને પોતાની આંખો બંધ કરી છે. તો જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જે છે એ જ્યારે બુદ્ધિમાં સ્થિર થાય ત્યારે સતત એને ભાન થાય કે ના મારે આ મારી સેન્સીસ મારી બીજી બાજુ જાય છે, આને રસમલાઈ ખાવી છે, ઓ આને મારે અટકાવવાની છે, ઓહો નહીં 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 નહીં, રસમલાઈ નથી ખાવાની, મારે આ નથી ખાવાનું, પેલું નથી ખાવાનું. રાઈટ, અમુક વાર તમારી જોડે થાય, અમુક દિવસ કોઈ વ્યક્તિ બીમાર પડ્યો હોય ને અને બિચારાને 5-10 દિવસોની ખીચડી ઉપર જીવતો હોય, રોજ મમ્મી એને 2-4 વખત ખીચડી બનાવે, પછી જયારે ઠીક થાય ને એટલે પહેલા શું કે મમ્મી હવે સારું સારું ખાવાનું બનાવ્યા, ખીચડીથી તો મને ઉબાઈ ગયો છું. થાય કે ના થાય? આવું નોર્મલ છે આ વસ્તુ? થાય કે ના થાય? થાય થાય ને? હા. તો થાય એનો થાય. હા, તો એનો મતલબ શું છે કે એરો જે વ્યક્તિ છે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ નથી. કારણ કે જે ખાવાનું જે છે આપણે એને નોર્મલી આપણે સન્ડે ફીસ્ટમાં જઈએ કે આપણે કોઈ પણ મોટું ફેસ્ટિવલ હોય એમાં જઈએ તો લોકો જે બધા લાઈનમાં પડાપડી કરતા હોય છે ખાવા માટે, તો એમને તો એવું જ લાગે છે કે ખાવાનું નહીં મળે, બોડી બીજી મળશે પણ ખાવાનું નહીં મળે, એ રીતે પડાપડી કરતા હોય છે લોકો. રાઈટ, આપણે કોઈના લગ્નમાં પણ ઇન્ડિયામાં ગયા હોય ને, આજકાલ તો બુફેની સિઝન છે, રાઈટ, બફેટ કરે છે, તો બફેટની અંદર પણ જોવે કઈ લારી પહેલા ઓપન થાય છે, કયું કાઉન્ટર ઓપન, લોકો પડાપડી કરશે ત્યાં. મીન્સ શું કહેવું મારે? તો કહેવાનો મતલબ અહીંયા શું છે, અહીંયા શું સમજવાનું છે કે આપણી ઇન્દ્રિયો એટલી બધી અવિવેકી થઈ ગઈ છે અને એને કોઈ સેન્સ જ નથી. એ ગમે ત્યાં જાય છે, ગમે તે એને મજા કરવી છે. તો એને આપણે હવે કઈ રીતે રોકવાની છે, એને દમન કઈ રીતે કરવાનું છે? એ પહેલા મને એક બે સ્ટોરીઝ યાદ આવે છે. સાંભળવી છે કોઈને સ્ટોરી? યા કહો શ્યામસુંદર પ્રભુ સ્ટોરી. સ્ટોરી વધારે યાદ રહેશે બીજા બધા કરતા. સ્ટોરીમાં વધુ યાદ રહેશે બીજું યા કરતા. સ્ટોરી જ પછી યાદ રહે છે, બીજું બધું ભૂલી જવાય છે. શ્લોક ભૂલી જવાય છે, સ્ટોરી જ યાદ રહે છે. મજાક મેઇન ફોકસ શ્લોક પર હોવું જોઈએ. મજાક કરું છું. ના ભાઈ, ઇટ્સ ઓકે. સ્ટોરી થી પણ તમને યાદ રહેતું હોય તો ઇટ્સ વેરી ગુડ. તો સ્ટોરી આ પ્રમાણે છે. હું તમને એક શ્લોક શેર કરવા માંગુ છું, પછી એના પરથી હું તમને સ્ટોરી કહું. તો આ શ્રીમદ ભાગવતમનો શ્લોક છે. તો શ્રીમદ ભાગવતમના શ્લોકમાં અહીંયા શું કહે છે કે માત્રા સ્વસરા દુહિત્રા વા નાવી વિવ્યક્તાસનો ભવેત બલવાની ઇન્દ્રિયગામો વિદ્વાંસ અપી કર્ષતિ. તો આ શ્લોક જ્યારે વ્યાસ મુનિ હોય છે એ પોતાના શિષ્યને કહે છે, જૈમિની મુનિને. વ્યાસ મુનિના ઘણા બધા શિષ્યો હોય છે, એમાંથી એક શિષ્ય છે જૈમિની. જૈમિની મુનિને આ શ્લોક સંભળાવતા હોય છે, એને શીખવાડતા હોય છે. તો જ્યારે આનો મતલબ શું થાય પહેલા હું સમજાવી દઉં. તો ભગવાન વેદવ્યાસ, હા, તો ભગવાન વેદવ્યાસ અહીંયા શું કહેવા માંગે છે એ આપણે સમજીએ. તો ભગવાન વેદવ્યાસ એવું કહે છે અહીંયા શ્લોકમાં કે માતર એટલે માતા સ્વસરા દુહિતા. સ્વસર એટલે સિસ્ટર અને દુહિતા એટલે ડોટર. તો અહીંયા એવું કહેવા માંગે છે કે વન શુડ એટલે કોઈને પોતાની મા સાથે, પોતાની સિસ્ટર સાથે અને પોતાની ડોટર સાથે બહુ નજીક જઈને પણ બેસવું નહીં. કેમ? કારણ કે સેન્સીસ એટલી બધી પાવરફુલ છે કે એવી ઇવેન્ટમાં પણ કોઈ વ્યક્તિ સેલ્ફ કંટ્રોલ વ્યક્તિ હોય એને પણ અટ્રેક્શન થઈ જાય. અને આ બધું આજકાલ આપણે જોઈએ જ છીએ, રાઈટ. આ બધું કલયુગમાં આ બધું આપણે દિવ્ય ભાસ્કર સંદેશ ને ગુજરાત સમાચારમાં બધું જોવા મળે જ છે હવે આજકાલ, રાઈટ. મળે છે ને? નથી મળતું? તમે લોકો નથી વાંચતા લાગે, તમે બધા દિવ્ય આત્માઓ છો. ના નથી મળે છે. મળે છે, હા. તો આ જ્યારે કીધું ત્યારે જૈમિની જે મુનિ હતા
એ કહે છે, ઓ હોલ્ડ ઓન ગુરુદેવ, વ્યાસદેવ, ગુરુદેવ, માય માસ્ટર, આ વસ્તુ તમે ખોટી બોલ્યા. વ્યાસદેવ આમ થોડી આમ જૈમિની મુનિ સામે જોયું કે કેમ કે આવું કઈ રીતે પોસિબલ છે? જે વ્યક્તિ લર્નેડ મેનસ છે, જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે, એ કઈ રીતે પોતાની સેન્સીસને કંટ્રોલ ના કરી શકે, પોતાની માં, પોતાની સિસ્ટર, પોતાની ડોટર સાથે કઈ રીતે આવી વિચારી શકે? ઇટ ઇઝ નોટ પોસિબલ એટ ઓલ. તો વ્યાસ મુનિ થોડી વાર વિચારે છે અને કે છે ઓકે. પછી થોડા ટાઈમ પછી વ્યાસ મુનિ કહે છે એક કામ કરો જૈમિની મુનિ, મારે છે ને મને યાદ આવ્યું, મારે બદ્રીનાથ જવાનું છે થોડા દિવસ માટે, તો તમે આ જે આપણી આશ્રમ જે છે એની ઇન્ચાર્જ તમે લઈ લો. યુ ટેક કેર ઓફ ધ આશ્રમ અને મેક શ્યોર કે હું જ્યારે રિટર્ન આવું ત્યારે આશ્રમ એઝ ઇટ ઇઝ હોવું જોઈએ. ઓકે? એટલે જૈમિની મુનિ કહે ડોન્ટ વરી ગુરુદેવ, તમે જાઓ. હવે જૈમિની મુનિ બહુ પાવરફુલ મુનિ છે, એટલે ગમે તેવા મુનિ નથી. એસ્ટ્રોલોજી એસ્ટ્રોલોજીની અંદર ઘણી બધી વિધાઓ છે, એમાં એક વિધા છે જૈમિની. જેમ પરાશરી એસ્ટ્રોલોજી છે એમ જૈમિની એસ્ટ્રોલોજી પણ છે. એટલે એવા ગમે તેવા શિષ્ય નથી આ પાછા. એટલે એવું ના સમજી લે કે આ તો કોઈ આલતું ફાલતું શિષ્ય છે, બહુ પાવરફુલ શિષ્ય છે. તો શું થાય છે એક દિવસે, હવે અત્યારે વ્યાસ મુનિ તો બદ્રીનાથ જતા રહ્યા છે, તો એક ઇવનિંગ, એક સાંજે આ જૈમિની મુનિ હોય છે એ ગંગા બાજુમાં ગંગા નદી હોય છે, તો ત્યાં સ્નાન કરવા જાય છે. અને થોડું વધુ લેટ થઈ ગયું છે, રાત ઓલમોસ્ટ પડી ગયો છે. અને અચાનક જ શું થાય છે કે ત્યાં એક યંગ છોકરી, વુમન, એની પોતાની પગમાં પાયલ પહેરી હોય છે, ટંગ ટંગ ચકંગ મકમ ચંગ ટંગ ચકંગ મકંગ કરીને ચાલતી હોય છે. તો એમને કાનમાં અવાજ આવે છે, તો જોવે છે બાજુ કે કોણ છે આ, ક્યાં કોણ છે? તો જોવે કોઈ સુંદર સ્ત્રી પસાર થઈ રહી હોય છે. અને એવા ટાઈમમાં જ ઘોર વરસાદ પડે છે. તો વરસાદ પડે છે તો આ જે સ્ત્રી જે હોય છે એ જૈમિની મુનિ પાસે આવે છે અને જૈમિની મુનિ કહે છે કે હે મુનિવર, મારી રક્ષા કરો તમે. હું આ ઘોર વનમાં, હવે આ વન છે ને સાંજ પડી ગઈ છે, હું અટકાઈ ગઈ છું, તો સવાર સુધી તો હું હવે ક્યાંય નીકળી નહીં શકું, તો મને તમારી આશ્રમમાં આશરો મળશે? હવે જૈમિની મુનિએ કીધું કે જો સાંભળ દેવી, આ આશ્રમ જે છે એમાં તો બધા બ્રહ્મચારીઓ રહે છે, તો આ આશ્રમમાં મારા ગુરુ પણ અવેલેબલ નથી, અને આ આશ્રમનો જે ભાર છે એ મારા કંધા ઉપર છે, તો હું તો તને પ્રોટેક્શન, તને તો આશરો નહીં આપી શકું, આમ સોરી. તો જે સ્ત્રી, આપણે બધી સ્ત્રીઓ બિચારીનો જે, બિચારી તો ના કહેવાય પણ હવે તમે બધા અહીંયા મેજોરિટી સ્ત્રી જ છે એટલે બિચારી. સ્ત્રીઓનો એક બ્રહ્માસ્ત્ર છે, અને શું બ્રહ્માસ્ત્ર છે? રોવાનું. સ્ત્રી રોવે એટલે બિચારો પુરુષ પીગળી જાય. તો પેલી સ્ત્રી એટલો મધુર વોઇસ હોય છે ને, એવું એવું રોતી હોય છે ને, હાય 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 હાય, હું ક્યાં જઈશ, મારી રક્ષા કરો, કોઈ તમારા રક્ષા માંગે, તમે રક્ષા ના કરો તો પાપ કહેવાય ને, આવું બધું બોલવા માંડી ને રોવા માંડી. જૈમિની મુનિ ધર્મ સંકટમાં ફસાઈ ગયા. તો જૈમિની મુનિ કહે છે હારું, તો ઓકે, કઈ કામ કર, હું તને એક કામ કર, હું તને એક મારું એક કુટિયા છે એ તને આપું છું, તું એની અંદર જતી રહે. ઓકે? અને દરવાજો અંદરથી બંધ કરી દે. કોઈ પણ આવે ગમે તે કહે, તારે દરવાજો ખોલવાનો નથી, અંદર નો સર્કમસ્ટેન્સીસ. સમજી ગઈ કે યા સવાર સુધી દરવાજો ના ખોલવો જોઈએ. ઓકે. હવે થાય છે શું? થાય છે એવું કે આ જૈમિની થાય છે એવું કે આ જૈમિની મુનિ હવે સ્નાન બંધ કરીને સંધ્યા પૂજન કરતા હોય છે અને મેડિટેશન કરતા હોય છે, ભગવાનનું નામ દેતા હોય છે, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય. અને એવામાં જેનું મન પેલી સુંદર સ્ત્રી હોય છે, એનો એન્કલેટ હોય છે, એનું પાયલ, એનો જે સુંદર અવાજ હોય છે, પેલું મધુર બોલતી હોય છે, એનો અવાજ એના કાનમાં વારંવાર સંભળાય છે એને. તેનું મન વારંવાર હવે એ તરફ જાય છે. તો એનું મન એ તરફ જાય છે, તો થોડી વાર તો એના મનને સમજાવે છે, એ ઓમ નમો નારાયણ બોલ, જેમ આપણે નથી માળા કરતા હોતા, માળા કરતા કરતા આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, અને તરત મગજમાં ખ્યાલ આવે, અલ્યા હજુ લોન્ડ્રી કરવાનું બાકી છે, હજુ તો બ્રેકફાસ્ટ પણ બનાવવાનું બાકી છે, ટાઈમ થઈ ગયો છે, આ માળા ફટાફટ પતાય, આવું મન થાય ને આપણું, જાય ને બધું. તો જૈમિની મુનિનું મન પણ ભટકવા માંડે છે. તો જૈમિની મુનિ થાય કે એકવાર હું જઈને પૂછી આવું એને કે બધું બરોબર છે ને, એને કશું જોઈએ છે કે નથી જોતું. તો જૈમિની મુનિ એની કુટિયાની બહાર જઈને દરવાજો ખખડાવે છે કે કેમ છો, બધું બરાબર, મજામાં, કશું જોઈએ છે? તો પેલી કે કોણ છે, મને દરવાજો ખોલવાની ના પાડી છે? તો કે હું જૈમિની, હું જ છું, જૈમિની મુનિ. તો સ્ત્રી કે છે હા 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 હા, બોલો બોલો. તો કે બધું બરોબર છે ને, કશું જોઈએ છે તમારે? હું ખાલી, તમે એકવાર દરવાજો ખોલો, હું ખાલી જોવા માંગુ બધું બરોબર છે. તો પેલી સ્ત્રી કે ના 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 ના, તમે મને ના પાડી છે, નહીં ખોલવાનો દરવાજો, નહીં ખોલવાનો, તમે જ મને કીધું છે. તો જૈમિની મુનિ કે હવે આ જૈમિની મુનિ એ અવાજ સાંભળે છે તો ફરીથી એટ્રેક્ટ થાય છે એ સ્ત્રી પાછળ.
તો બહુ જ પ્રયત્ન કરે છે એ સ્ત્રીને પરસ્વેડ કરવાનો, સમજાવવાનો કે ના ના દરવાજો ખોલ, એકવાર આઈ વોન્ટ મેક શ્યોર કે તું બરોબર છે. તો પેલી નથી ખોલતી અંદરથી દરવાજો. તો જૈમિની મુનિ કુટિયા ઉપર ચડી જઈને ઉપરથી ભૂસકો મારે છે અને નીચે એની કુટિયામાં જતો રહે છે. તો આ જયારે જોવે છે ત્યારે પેલી જે સ્ત્રી હોય છે એ અગ્નિની પાસે બેઠી હોય છે અને એકદમ અચાનક જોવે કોઈ પડ્યું એમ ઉપરથી, તો જોવે છે કોણ છે કોણ છે કોણ છે, તો જોવે જૈમિની મુનિ છે. તો જૈમિની મુનિને જોવે છે તો આ સ્ત્રી પૂછે છે પ્રેમથી, ઓહ તમે, અને તમે આ રીતે કેમ આયા અહીંયાથી, શું થયું અચાનક, અને બધી વાતો કરે છે, રાઈટ. હવે જૈમિની મુનિ એને જોવે છે, હવે એને વધુ એટ્રેક્શન થાય છે. તો જૈમિની મુનિ સીધું જ કહી દે છે કે તું મારી જોડે લગ્ન કરીશ. હવે આ બ્રહ્મચારી છે અને કે તું મારા જોડે લગ્ન કરીશ. એટલે આ સ્ત્રી કે છે, જુઓ તમારા જેવા ઋષિ માટે તો હું મારી જાન આપી શકું છું, પણ મારી એક શરત છે. કે બોલો શું શરત છે? કે મને તમારે તમારી કંધા ઉપર બેસાડીને, તમારી બેક ઉપર બેસાડીને, મોં કાળું કરીને રાત્રે તમારે મને ટેમ્પલમાં લઈ જવાની, અને ત્યાં જઈને આપણે લગ્ન કરીશું. તો કે જૈમિની મુનિ વિચારે કે જો રાત પડી ગઈ છે, કોઈ બધા ઊંઘી ગયા હશે, અત્યારે કોઈ જાગતું નહીં હોય, તો પોતાનું મોં જે બાજુમાં પેલું સળગતી આગ હોય છે ને, એમાં કોલસો હોય છે, પોતાનું મોં કાળું કરે છે અને સ્ત્રીને પોતાની ખભા ઉપર બેસાડે છે, પાછળ આપણે ગોલ મસાલો કરતા હોય છે ને એવું પાછળ બેસાડે છે અને જંગલ તરફથી એક ટેમ્પલમાં જાય છે. હવે જયારે જતા હોય છે તો આ સ્ત્રી પાછળથી એને લાફા મારતી હોય છે. અમુક ટાઈમ પછી 5-10 મિનિટ પછી એક લાફો મારે, ઠક. જૈમિની મુનિ સહન કરે છે, ફરીથી લાફો મારે, ટક. જૈમિની મુનિ કે લગ્ન કરવાના છે ને, મારવા દે, કોઈ વાંધો નહીં. જયારે લાફો મારતી હોય છે ને રહી, તો વારંવાર બોલતી હોય છે, બલવા ઇન્દ્રિયાની ગ્રામો, આવું બધું બોલતી હોય છે. તો આ જૈમિની મુનિ લાગે છે, અરે આને કઈ તે ખબર આ વસ્તુની, આ તો હું મારા ગુરુદેવ સાથે મેં વાત કરી હતી. અને જેવું જ પાછળ જોવે છે તો ગુરુ વ્યાસ મુનિ એ સ્ત્રીનું રૂપ લીધું હોય છે. તો વ્યાસ મુનિ પ્રકટ થઈ જાય છે અને વ્યાસ મુનિ કે છે, કેમ? હવે આ જૈમિની મુનિ તો એટલા શરમાય છે કે શું વાત કરવી. તો વ્યાસ મુનિ કે છે કે હવે શું લાગે છે? તો કે ના ના, હા, તમે જે કીધું તું, તમે સમજાવ્યું 100% સાચી વાત છે. તો ત્યાં વ્યાસ મુનિ આપણને સમજાવે છે કે ઇન્દ્રિય જે છે એ બહુ જ પાવરફુલ છે. ઇન્દ્રિયનો કદી વિશ્વાસ ના કરવો. કોઈ એવું માને કે ના ના મારી ઇન્દ્રિયો કંટ્રોલમાં છે, આઈ એમ ઓલવેઝ ઇન ચાર્જ ઓફ માય ઇન્દ્રિયસ, નેવર એવર ટ્રસ્ટ યોર ઇન્દ્રિયસ. અને આ ઇન્દ્રિયો છે જે તમને વારંવાર બીજી યોનિમાં લઈ જાય છે. આપણે વારંવાર જન્મ મૃત્યુ જે થાય છે એનું કારણ શું છે? આ ઇન્દ્રિયો છે. તો જેમ કે આપણે એવું કહેવાય છે, ડ્રાઇવિંગ કરતી વખતે એવું કહેવાય કે કોઈ વ્યક્તિ એવું માને પોતાની જાતને કે આઈ એમ ગુડ ડ્રાઈવર, હું એટલો સારો ડ્રાઈવર છું ને કે મારું એક્સિડન્ટ તો થાય જ નહીં. તો જોજો તમે, આ જે ડ્રાઈવર છે ને એનું એક્સિડન્ટ જલ્દી થાય, કે એનો એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધુ છે. કેમ? કારણ કે ઓવર કોન્ફિડન્ટ છે, હવે સજાગ નથી, એ ચેતતો નથી, કોશિયસ નથી એ વ્યક્તિ. સમજણમાં આવી? તો અહીંયા ભગવાન પણ એ જ વસ્તુ સમજાવે છે આપણને કે પોતાના ઇન્દ્રિયોનો કદી વિશ્વાસ ના કરવો, નેવર એવર, કદી ટ્રસ્ટ ના કરવો પોતાની ઇન્દ્રિયોનો. તો આપણને થાય તો પછી શું કરવાનું? તો એક બીજું એક્ઝામ્પલ યાદ આવે છે તમને, દુર્વાસા મુનિનું યાદ એક્ઝામ્પલ છે. દુર્વાસા મુનિ અને મહારાજ અમરીશની કથા તમને યાદ હશે, યાદ છે તમને બધાને? હા, ખબર છે. ઓકે, તો યાદ છે, વેરી ગુડ. તો એક બાજુ દુર્વાસા મુનિ છે જે પોતે તપસ્વી છે, મહર્ષિ છે, રાઈટ, અને સંન્યાસી છે, અને એક બાજુ ગ્રહસ્થ હોય, કોઈ માન લો કોઈ ગ્રહસ્થ છે. તો આ બંનેમાં ચડિયાતું કોણ છે? હુ ઇઝ મોર સુપીરિયર? આ વાર્તામાં ગ્રહસ્થ છે. કઈ વાર્તામાં? જો વાર્તા કીધી જ નથી મેં. દુર્વાસા મુનિને. ના, એ નહીં, પણ એ તો દુર્વાસા મુનિનું તો એક એક્ઝામ્પલ આપ્યું મેં. એ જો તો ગ્રહસ્થની તો વાર્તા જ નથી મેં કીધી. તો તમને કઈ રીતે ખબર કયા ગ્રહસ્થની વાત કરું છું? કોણ છે બહુ પાવરફુલ? તમને નોર્મલી આપણે શું કહીએ, ગ્રહસ્થ ઇઝ વેરી એડવાન્સ કે આ સંન્યાસી ઇઝ વેરી એડવાન્સ? નોર્મલી જનરલી તો એવું જ પરસેપ્શન હોય કે જે સેન્ટ હોય એ વધારે એડવાન્સ્ડ હોય એમ કે ગૃહસ્થા કરતા. ઓકે, તો એનો મતલબ આપણે એવું પણ સમજણમાં આવે ને કે જે સંન્યાસી હોય એ ભગવાનને જલ્દી પ્રાપ્ત કરી શકે કમ્પેર ટુ ગ્રહસ્થ. કારણ કે ગ્રહસ્થને તો બધું કેટલું બધું કરવાનું હોય, આખી કેટલું બધું સંભાળવાનું હોય, રાઈટ?
એ તો ને આપણે તો કહે છે કે ગ્રહસ્થીઓને તો અમારે તો બધું સંભાળવું જ પડે, તો અમે ઇન્દ્રિય નિગ્રહ કઈ રીતે કરી શકીએ? થાય કે ના થાય બધી વસ્તુઓ? યા એવું થાય, પણ પછી અમુક વાર વિચારીએ કે ભગવાન પોતે પણ બધા જે આપણે માનીએ છીએ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બધા લાઈક હિન્દુ સનાતન ધર્મમાં બધા મોસ્ટલી હાઉસ હોલ્ડર લાઈફ એમને ડિસ્પ્લે કરી છે. આમ કૃષ્ણ ભગવાને પણ લગ્ન કર્યા હતા, બધાએ લગ્ન કર્યા છે. આમ તો અમુક વાર એવું થાય કે હાઉસ હોલ્ડર લાઈફ પ્રોબેબલી કંઈક તો રીઝન હશે ને કે હાઉસ હોલ્ડર લાઈફ ડિસ્પ્લે કરવા માટે. ગ્રહસ્થ હોય પણ સતત કૃષ્ણ ભગવાન પરાયણ હોય. તો તમે એવું કહેવા માંગો છો કે તમે એવું કહેવા માંગો છો કે જે ગ્રહસ્થ હોય કૃષ્ણપરાયણ હોય, પણ જે ઋષિ છે, મુનિ છે, એ કૃષ્ણપરાયણ ના હોઈ શકે? એમને અહમ હોય. એમ દરેક મુનિને અહમ હોય? હોય. ઓકે, બીજા કોઈ? તો એવું નથી કે તમે ગ્રહસ્થમાં છો તો તમે ઇન્દ્રિય નિગ્રહ નથી કરી શકતા. કેમ? એન એક્ઝામ્પલ કે એક એક્ઝામ્પલ છે બધાને, તમે આજે ગૌડીય સંપ્રદાયમાં જોઈન છે એને ખબર છે, હરિદાસ ઠાકોરનું એક્ઝામ્પલ. તો હરિદાસ ઠાકોર હતા, હરિદાસ ઠાકોર હતા, યંગ ઉંમર હતી એમની, 20-25 વર્ષની ઉંમર હશે, અને એમનો એક નિયમ હતો કે રોજના 3 લાખ નામ લેવા ભગવાનના. એટલે 192 માળા કરતા હતા હરિદાસ ઠાકોર. તો હરિદાસ ઠાકોર જયારે 192 રાઉન્ડ કરતા હતા, તો પોતે હતા મુસ્લિમમાં જન્મ થયો હતો, પણ નામ કોનું લેતા હતા? કૃષ્ણનું, કે ચૈતન્ય મહાપ્રભુની કૃપા હતી. તો જે મુસ્લિમ રાજા હતો રામચંદ્ર ખાન, તે મુસ્લિમ રાજાએ શું કર્યું કે ભાઈ આને મારે હવે ડિફેમ કરવો છે, આને મારે કલંકિત કરવો છે. તો એક વેશ્યા હોય છે જે ટાઉનની, એ બહુ પ્રસિદ્ધ વેશ્યા હોય છે, સુંદર વેશ્યા, એને ત્યાં મોકલે છે કે જા તું જા અને એને ડિફેમ કર. અને બધાને પછી હું કહીશ કે જો હરિદાસ ઠાકોર તો પેલો શું કહેવાય, વિમૂઢ આત્મા છે, એટલે એને પેલું શું કહેવાય આપણે જે ડોંગ કરતો હોય એવું કહેવાય ને, હિપોક્રેટ. હા, હિપોક્રેટ છે, ઢોંગી છે. યસ. તો આપણે બધાને સ્ટોરી ખબર છે કે આ જે લેડી જે છે એ જાય છે, અને એ પણ બહુ સુંદર હોય છે, બહુ એટ્રેક્ટિવ હોય છે. તો જયારે જાય છે ત્યારે હરિદાસ ઠાકોર તો હરે કૃષ્ણ મંત્ર કરતા હોય છે. તો આ લેડી જઈને એમને કે છે કે હે હરિદાસ, તમારી બહુ ખ્યાતિ મેં સાંભળી છે, તમે જુવાન છો, હું પણ જુવાન છું, તો તમે મને ભોગો. હવે કોઈ લેડીઝ જે યંગ લેડી હોય ને આવું કોઈને કે યંગ પુરુષને, તો કઈ રીતે પોતાની જાતને રિસ્ટ્રેન કરે? તો હરિદાસ ઠાકુર કહે છે કે હા હા ચોક્કસ, તારી બધી જ મનોકામના પૂર્ણ કરી, પણ મારા અમુક રાઉન્ડ બાકી છે, હું 192 કરું છું, હજુ તો હું અડધે નહીં પહોંચ્યો, તું બેસીશ થોડી વાર? કે હા બેસીશ, નો પ્રોબ્લેમ. બેસે છે ત્યાં. અને હવે જો આ શુદ્ધ ભક્ત છે ભગવાનના, તો શુદ્ધ ભક્તના મોંએથી આ હરે કૃષ્ણનું મહામંત્ર નામનું સાંભળે છે. હવે આ જે છે એ અભક્ત છે, આ જે લેડી છે એ અભક્ત છે, આ જે વેશ્યા છે એમાં કોઈ ભક્તિનું જેવું છે નહીં. ભક્તિ હોય તો વેશ્યાની પ્રવૃત્તિ કરતી ના હોય. તો આખી રાત જતી રહે છે ને હરે કૃષ્ણ મંત્ર સાંભળે છે. તો પેલી લેડી કે છે, હરિદાસ આખી રાત જતી રહી ને તે મારી ઈચ્છા પૂરી નથી કરી? તો હરિદાસ કે આમ સોરી, હું થોડો સ્લો છું મારી માળા કરવામાં, એક કામ કરો, કાલે ફરીથી આવજે તું. એમ કરીને બીજા દિવસે બોલાવે છે. બીજા દિવસે સાંજે પાછી આવે છે, ત્યારે હરિદાસ ફરીથી માળા કરતા હોય છે. તો પેલી આવે છે કે છે હવે મારી ઈચ્છા પૂરી કર. તો હરિદાસ કે હા 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 ચોક્કસ, મારી હજુ થોડી માળા બાકી રહી છે, થોડું તો અહીંયા બેસ બાર, અને હું થોડી માળા કરી લઉં. એ માળા કરતા હોય છે ને આ સાંભળતી હોય છે હરે કૃષ્ણ 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 હરે હરે. તો બીજા દિવસે પણ ત્રીજો દિવસ થઈ સવાર પડી જાય છે. આ ફરીથી કે એ હરિદાસ, તને હું એક વસ્તુ માંગુ, તું એ નથી આપી શકતો? તને કેટલી વાર કીધું તું જુવાન છે, હું જુવાન છું, પૂરી કર મારી ઈચ્છા. તો હરિદાસ કે છે હા આમ સો સોરી, મારા રાઉન્ડ બાકી રહી ગયા હતા ને, એક કામ કર, આજે રાત્રે આજ કન્ફર્મ. તો કે હા આજે તો હું પાડી જ દઈશ આને. લેડીને એવું કે મારા આગળ તો એક રાત કોઈ ટકી નહીં, તો આ તો 2 રાત થઈ ગયા, આ કાલે તો પાડી જ દઈશ હું એને. તો ત્રીજી રાતે આવે છે. તો ત્રીજી રાતે જયારે આવે છે ત્યારે ફરીથી સેમ હરિદાસ માળા કરતા હોય હરે કૃષ્ણ. તો પેલી કે એ હરિદાસ ચલ પૂરી કર મારી ઈચ્છા. હરિદાસ કે હા બેસ, તું થોડી વાર બેસ, હું આવ્યો, હવે મારી માળા પૂરી થવા આવી છે.
તો આ 3 દિવસ જયારે શુદ્ધ ભગવાનનું નામ સાંભળે છે, શુદ્ધ ભક્તિ, એ પોતે જે હોય છે, અરે જે વેશ્યા, એનું પણ મન પરિવર્તન થઈ જાય છે. એટલે પોતે એટલું અંદર પોતાની જાતને સેલ્ફ ક્રિટિક કરતી હોય છે કે આ હું શું કરું છું, ભગવાનના એક ભક્તને હું આ પાડવા માટે માંગુ છું, આ કાવતરા કરું છું. તો એ પોતે પોતાની જાતને હરિદાસને સમર્પણ કરે છે અને કહે છે કે મને ક્ષમા કરો, મને તો આ જે અહીંયાનો નવાબ છે એને મને મોકલ્યો તો, હવે હું તમારી શરણમાં છું. તો ભગવાન કે એને હરિદાસ કહે છે કે પહેલા તો એક કામ કર, તારા ઘરે જા અને જેટલા પણ પૈસા અને સંપત્તિ છે ને બધી વેચી માર, બધી સંપત્તિ બધાને આપી દે છે, વેચી દે છે. અને પછી આવે છે, ટાલું બાલું કરાવે છે અને હરિદાસ પાસેથી નામ દીક્ષા પ્રાપ્ત કરે છે અને આ પણ એક ઉત્તમ ભક્ત બને છે. તો એક ઉત્તમ શુદ્ધ ભક્ત ખાલી 3 દિવસ 3 રાત, દિવસ તો ના કહેવાય, આખો રાત દિવસ નતા, 3 રાતની અંદર કોઈ નાસ્તિક વ્યક્તિને પણ એક ભગવાનનો ભક્ત બનાવી શકે છે. તો કઈ રીતે બનાવી શકે છે? જો આ ઇન્દ્રિયો જે હતી, એની જે બધી ઇન્દ્રિયો હતી, આ જે વેશ્યા હતી, એની તો અશુદ્ધ ઇન્દ્રિયો હતી, પણ એ કોન્ટેક્ટમાં કોની આવી? શુદ્ધ ભક્તના કોન્ટેક્ટમાં આવી. તો શુદ્ધ ભક્તના જયારે કોન્ટેક્ટમાં આવો છો તો તમારી ઇન્દ્રિયો ધીરે 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 શું થાય છે? શુદ્ધ થતી જાય છે. એટલા માટે આપણે શ્રીમદ ભાગવતમ, શ્રીમદ ભગવદ્ ગીતાનું વારંવાર શ્રવણ કરવું જોઈએ. તો આનાથી શું થાય છે? આનાથી શું થશે? જુઓ, ઇન્દ્રિયો જે છે એનો માલિક કોણ છે? મન. તો મનનો પ્રોબ્લેમ શું છે? મનનો એક પ્રોબ્લેમ છે, મનને ઓલવેઝ સુખ જોઈએ છે. મન ઓલવેઝ સુખ ખોરતું હોય છે, ક્યાંથી સુખ મળે, ક્યાંથી સુખ મળે, અહીંયાથી સુખ મળે, ત્યાંથી મળે, અને જ્યાંથી એને સુખ મળતું હોય ને ત્યાં વારંવાર એ વસ્તુ કરે. માન લો કે તમને આઈસ્ક્રીમ ખાવામાં સુખ મળતું હોય ને તો વારંવાર રાત દિવસ બપોર તમારો હાથ ફ્રીજ ઉપર જતો જ રહે ને ત્યાં થોડું 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 2 ચમચી 4 ચમચી ખાઈ આઈસ્ક્રીમ ખાઓ તમે રોજ, રાઈટ? કારણ કે એમાંથી સુખ મળે છે. તો ત્યાં આસક્તિ ઉત્પન્ન થઈ જાય છે આપણી, આપણું અટેચમેન્ટ એમાં, એ વસ્તુમાં, કારણ કે મનને એ વસ્તુ જોઈએ છે. મનને જોઈએ તો ઇન્દ્રિયો એને મનને હેલ્પ કરે છે કે ઓ તને આમાં સુખ મળે છે તો હું મારી ઇન્દ્રિયો જે છે એ એની અંદર ફોકસ કરતી હોય છે. તો મનને જ્યારે આપણે ભગવાનમાં લગાવીએ છીએ તો કરવાનું કશું નથી, ખાલી રોલ સ્વિચ કરવાનું. જ્યારે ભગવાનમાં લગાય તો મનને કઈ રીતે ભગવાનમાં લગાવાય? તો બહુ સિમ્પલ છે. કાનથી ભગવાનની કથા સાંભળો, હાથથી ભગવાનનું નામ લો અને ભગવાનનું નામ સાંભળો, બસ આટલું જ કરવાનું છે. આટલું કરવાથી શું થશે? મનનો પણ જે માલિક જે છે એ છે બુદ્ધિ. એ બુદ્ધિ ધીમે ધીમે શુદ્ધ થશે. જ્યારે બુદ્ધિ શુદ્ધ થવાનું ચાલુ થશે તો એમાં જે ડિસ્ક્રિમિનેશન પાવર જે છે, ભેદભાવ કરવાનો પાવર, એ શુદ્ધ થતો જશે. હવે એને વધુ ક્લિયર ખબર પડતી જશે. જેમાં તમે બધાએ આપણે નહીં આવીએ બાથરૂમમાં અને પછી કાચ જોઈએ તો કાચ ઉપર કેવી ફોગ હોય તો આપણે બરોબર દેખાય નહીં, પણ થોડી વાર રહીને પછી એને સાફ કરીએ કે થોડી વાર તો ફોગ જતી રહે અને હવે તમને તમારું મોં બહુ ક્લિયર દેખાય ને? તો સિમિલરલી બુદ્ધિને પણ આ પ્રોબ્લેમ છે. બુદ્ધિ આપણા લોકોની શુદ્ધ નથી. એટલે શુદ્ધ નથી એટલે આપણે સાચા નિર્ણય નથી લઈ શકતા, આપણે ભગવાનની ભક્તિ નથી કરી શકતા. તો શુદ્ધ બુદ્ધિ કઈ રીતે શુદ્ધ થશે? તો બુદ્ધિને શુદ્ધ કરવા માટે સેમ ઉપાય છે આપણો, જે મેં તમને કીધું હમણાં. શું કરવાનું છે? કે ભગવાનની કથા સાંભળવાની છે. હવે અમુક વખત આપણે લાગે આ સેમ કથા વારંવાર શું સાંભળે? હિરણ્યકશ્યપુ હતો, પ્રહલાદ મહારાજ હતા, પ્રહલાદ મહારાજને કેટલી વાર મારવાનો ટ્રાય કર્યો, હિરણ્યકશ્યપુ કે ક્યાં છે વિષ્ણુ? એને કીધું ખંભામાં છે, તે ખંભામાં ગદા મારી, ત્યાંથી પ્રગટ થયા ભગવાન, એને મારી નાખ્યું. ખબર છે આ કથા, શું વારંવાર સંભળાવો છો તમે? થાય કે ના થાય? એવું થાય કે ના થાય? થાય પ્રભુજી. થાય છે. તો કેમ થાય છે? કારણ કે ભગવાનમાં આપણે રસ શામાં છે? હવે આ જ વસ્તુ, આ સાસ બહુની સિરિયલ જે આવે છે, શું નવું છે એમાં? સેમ વસ્તુ અહીંયાથી ત્યાં એક જ સ્ટોરીને ગોળ ગોળ ફેરવે છે. પેલાને મારી નાખી છે, પેલાનું એક્સિડન્ટ કરાય છે, પેલાને પ્લાસ્ટિક સર્જરી કરે, પેલાના લગ્ન કરે, 10 લગ્નો થાય, પછી પેલી પત્ની આવે છે, પેલી 5મી પત્નીનું ભાઈ યાદદાસ્ત જતી રહે છે. કશું બધું સેમ જ છે ને? તો આપણને કેવું મન લાગે છે એની અંદર. આપણો ટાઈમ થાય ને એટલે બધું જ કામ એ પહેલા પતાવી દઈએ આપણે. નાના 8:30 વાગે સિરિયલ આવે છે એટલે મારે કામ એ પહેલા પતાવી દેવાનું છે. મારે એ વખતે જો કોઈ અવાજ કરતું હોય ને ઘરમાં, એનો હસબન્ડ અવાજ કરે કે છોકરાઓ, બધા કે જતા રહો, બહાર જતા રહો, ચલો તમારું બીજું ટીવી બીજા રૂમમાં છે, ચલો. થાય કે નહીં? આ બધું કરતા જ હશો તમે. ના, તમે લોકો તો ઉચ્ચ આત્મા છો, તમે નહીં કરતા હોય, એ તો બીજા લોકોની વાત કરું છું. રાઈટ? કારણ કે આપણું મનને એ પસંદ છે, આપણી ઇન્દ્રિયોને પસંદ છે. તો ઇન્દ્રિયોને બહુ ફોર્સપૂર્વક તમે ભગવાનની કથા વારંવાર સંભળાવો. જો શ્રી ચૈતન્ય મહાપ્રભુ
ભગવાન ભગવાન છે, સ્વયં ભગવાન છે, પણ અગેન એન્ડ અગેન પ્રહલાદ મહારાજ અને ધ્રુવ મહારાજની કથા વારંવાર રોજ એ જ કથા સાંભળતા હતા. રોજ પોતે ભગવાન છે તો પણ પોતાના ભક્તની કથા. હવે એમાં રોજ હું તમને એક જ જોક કહું તમને તો એક વખત જોકમાં તમને એક વખત હસવું આવે, કદાચ બીજી વખત કહું તો બીજી વખત હસવું આવે, પણ રોજ ના રોજ સેમ જોક કહું તો હસવું આવે તમને? ના આવે. પણ ચૈતન્ય મહાપ્રભુ પોતાના ભક્તોની કથા રોજ સેમ એક જ કથા સેમ વારંવાર સાંભળતા હતા. તો કહેવાનો મતલબ શું છે અહીંયા કે પોતાને ગમે કે ના ગમે પોતાની ઇન્દ્રિયોને ભગવાનની અંદર એન્ગેજ કરો તો શું થશે? જો તમારી બુદ્ધિ ક્લિયર હશે, વેન યોર માઇન્ડ ઇઝ યોર ઇન્ટેલેક્ટ ઇઝ ક્લિયર, તો ઇન્ટેલેક્ટ શું કરશે? પોતાના મનને કહેશે અચ્છા તારે મજા કરવી છે ને? બોલા હા હા મજા કરવી છે મારે. એક કામ કર, આ કથા સાંભળ, આ ભગવાનની કથા સાંભળ, ભગવાનનું નામ લે. તો કે મજા આવતી નથી. તો કેમ મજા નથી આવતી? કારણ કે આપણી ઇન્દ્રિયો શુદ્ધ નથી. જો આપણે અમુક વાર એવું થાય કે પ્રભુજી અમે આટલી બધી માળા કરીએ છીએ પણ અમને જરાય ટેસ્ટ નથી. વી ડોન્ટ ફાઇન્ડ એની ટેસ્ટ. અમને કોઈ ટેસ્ટ નથી આવતો. હવે તમે બધા બહુ વાતો કરો છો કે માળામાં તો બહુ મજા આવે, પણ અમને તો કોઈ ટેસ્ટ નથી. કેમ નથી આવતો? કારણ કે તમારી ઇન્દ્રિયો શુદ્ધ નથી. એટલા માટે આપણે ગોસ્વામીઓ જે આપણા જે છે સ્થળ ગોસ્વામીઓ, એને ગોસ્વામી કેમ કહીએ છીએ? કારણ કે એ લોકોને ઇન્દ્રિયો પર કંટ્રોલ છે. પોતાની ઇન્દ્રિયોને એમને ભટકવા નથી દેતા. આપણે શું છે, આપણે તો કોક વખત ઇન્દ્રિયોને કંટ્રોલ કરી તો કરી, એ તો આપણે તો બધી ઇન્દ્રિયો ભટકતી જ હોય છે બધી બાજુ. રાઈટ? ના જોવાનું જોઈએ છે, ના સાંભળવાનું સાંભળીએ છે, ના બોલવાનું બોલીએ છે આખો દિવસ, અને જે નથી કરવાનું બધું આખો દિવસ કરીએ છીએ. પછી કે અમારી ભક્તિમાં મન નહીં લાગતું. પણ ક્યાંથી લાગે મન તમારું? મનના જે સાધનો જે છે, એમ ડોક્ટર હોય તો ડોક્ટરને ઓપરેશન કરવા માટે બધા ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ, રાઈટ? તો એમ મનના સાધનો શું છે? આ ઇન્દ્રિયો છે. તો ઇન્દ્રિયોને ભગવાનમાં નહીં લગાવો તો મન કઈથી એમાં પરોવાશે? આપણે ઊંધું કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? નોર્મલી થવું શું જોઈએ કે મન હોય એ ઇન્દ્રિયોનો માસ્ટર હોવું જોઈએ. મન કહેતો હોય એ આમ કરે એમ કરે એમ, પણ આપણે શું ઊંધું કર્યું છે? આપણે ઇન્દ્રિયોને ગમે ને એમ મનને ફેરવ કરીએ છીએ આપણે. કેમ કે આપણને ઇન્દ્રિયોથી આપણે કામ લેવાનું છે ને. તો મનને ભગવાનમાં જ્યારે તમે પરોવશો ત્યારે તમારી મન અને તમારી બુદ્ધિ બંને શુદ્ધ થશે. તો અહીંયા જે શ્લોક જે છે, આપણે ફરીથી શ્લોક ઉપર જઈએ તો ભગવાન શું કે છે અહીંયા સમજવા માટે ફરીથી આપણે સમજીએ ટૂંકમાં, ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. તો અહીંયા ભગવાન કે છે કે જે વારંવાર પ્રયત્ન કરે છે, યતતો યપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણી પ્રમથાની બળપૂર્વક જે ઇન્દ્રિયોને લઈ જાય છે, હરંતી પ્રભસમ મન. તો એ મનને જે વારંવાર બળપૂર્વક જે લઈ જાય છે, આજે જે ઉત્તેજિત કરવા વાળી ઇન્દ્રિયો, તો આપણે એને કંટ્રોલ કરવાની છે. કંટ્રોલ કઈ રીતે થશે? તમે ગમે એટલો ટ્રાય કરશો તો કંટ્રોલ નહીં થાય ઇન્દ્રિયો. પછી તમને એવું લાગે ના ના ના, તમને એવું નક્કી કરો ના કાલથી હું સવારે 4 વાગે ઉઠીને માળા કરીશ ફોર શ્યોર, નો મેટર વોટ ઇટ મે ટેક. પછી તમે અલાર્મ પણ મૂકો 4 વાગ્યાનું, જેવી 4 વાગે ને એટલે થાય 5 મિનિટ એમ કહીને 5 મિનિટ 5 મિનિટ પછી સ્નૂઝ થાય ને, હજુ તો 5 મિનિટ થઈ જાય, હજુ બીજી 10 મિનિટ ચોક્કસ એમ કરીને 5 વાગી જાય. 5 વાગે ને કે હવે તો 4 વાગે ઉઠવાનું હતું ને આપણે તો 5 વાગે. એક કામ કરવા, કાલે ઉઠીશ 4 વાગે ચોક્કસ, ડેફિનેટલી. થાય આવું થાય છે તમારી જોડે કે નથી થતું કોઈ આવું? થાય છે. થાય છે, બધા જોડે થાય છે. થાય છે. હા, થાય છે. બધા જોડે. થાય છે. હા, કેમ થાય છે? અને આ જ વસ્તુ તમને એવું કીધું હોય કે તમારા હાથમાં ફોન આપ્યો કે ભાઈ ટિકટોકમાં, કે તમે આખો દિવસ ટિકટોક નથી ખોલવાનું, ફેસબુક નથી ખોલવાનું, ઇન્સ્ટાગ્રામ નથી ખોલવાનું, તો આ કંટ્રોલ રહેશે તમારો? ના, એ નહીં, એ તરત થાય. હા, એ તરત થાય છે. એ તરત થાય છે. તો ભગવાન એને કહે છે જો કે ઇન્દ્રિયોને દબાવવાની નથી. 2.58 આપણે જોયું, કશ્યપનું જે એક્ઝામ્પલ આપ્યું કે એ કોણ કરી શકે? જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ કરી. હજુ આપણે સ્થિતપ્રજ્ઞ નથી બન્યા. આપણામાં અને સ્થિતપ્રજ્ઞમાં ફરક છે. તો મનને જે હાયર ટેસ્ટ જોઈએ છે, તો શું કરો? મનને કે એક કામ કર, કૃષ્ણ કથા સાંભળ. ચાલો આજે કૃષ્ણ કથા સાંભળીએ. કોઈ આપણે તો કેટલી બધી કૃષ્ણ કથાઓ છે યુટ્યુબમાં, રાઈટ? સાંભળો. મન કે બસ કલાક સાંભળીને હવે નહીં પ્લીઝ. તો મને કે એક કામ કર, નથી સાંભળીને તારે તને બીજી જુદી કૃષ્ણ કથા સાંભળાવો. જો આ સુંદર છે એમ કરીને એને ટ્રેનિંગ કરો. મનને ટ્રેનિંગ કરો. મન પહેલા તો બહુ જ તમને
બહુ જ એ કરશે, બહુ અશાંત હશે, અસંતોષી છે, બધું બહુ તમને હેરાન કરશે મન. પણ એના જોડે એને જેમ નાનું છોકરું હોય તો નાનું છોકરું ગોળી પેલું શું કે દવા ના ખાય, કારણ કે દવા કડવી હોય, તો મમ્મી શું કરે, એને કશું ભાવતું હોય ને એની અંદર દવા મિલાઈ દે. માન લો કે એને પેડો ભાવતો ને પેડાની અંદર દવા મિલાઈ દે કે જો પેડો, જો કેસર પેડો છે તને તો ભાવે છે ને, કે હા મને કેસર પેડો ભાવે છે, અને કેસર પેડો ખાય એની અંદર દવા છે, તો કેસર પેડો ખાઈ લીધો ને દવા પણ ખાઈ લીધી. ખબર પડી? તો મનને પણ આ રીતે સમજાવવાનું છે કે મનને એને એવું નથી કે નહીં 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 તમે એવું કહેશો નહીં હું તારો બોસ છું, તો મન બીજા બધા રસ્તા ખોરશે. તો એને કેમ, અચ્છા તારે સિરિયલ જોવી છે ને, એક કામ કર, હું કૃષ્ણની સિરિયલ મૂકું. જો કે કૃષ્ણા સિરિયલ આવે છે, જો એને જો કેવી છે, જો કૃષ્ણ કેવી મજા કરે છે, ઓહો હો હો, કેવી મજા કરે છે, નાના કૃષ્ણ કેવા દેખાય છે. પછી કલાક 2 કલાક થાય ને એટલે બસ બહુ થઈ ગયું હા કથા બથાનું, બીજું કશકમાં કર. મને કે હા એક કામ કર, હવે થોડું આપણે માળા કરી લઈએ, 10 મિનિટ માળા કરીએ, પછી આપણે બીજું કરીએ. 10 મિનિટ માળા કરશો ને એટલે મન કહેશે 10 મિનિટ થઈ ગઈ, ચલ તારે બીજું કામ નથી કરવાનું, તો ફરીથી બીજા કશાક ભગવદ્ ગીતા ચાલુ કરી દો, રીડ કરવાનું, સાંભળવાનું. આમ કરીને ટ્રેનિંગ કરો. આ ટ્રેનિંગ કરવી જ પડશે, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. કારણ કે મનનું તો કામ જ છે ભટકવું, મનનું કામ જ છે હાયર ટેસ્ટ કરવો, ને ઇન્દ્રિયોનો માલિક મન છે. તો ઇન્દ્રિયોનો કંટ્રોલ મન કરે છે, પણ આપણે શું problem છે, મનને છૂટી આપી છે કે તારે જેમ કરવું એમ કર. એટલે હવે નેક્સ્ટ, હવે આ તો એકાદશી જતી રહી, હવે 28મી તારીખે એકાદશી આવવાની છે. તો હવે હું ઈચ્છું છું કે તમે બધા જ એ દિવસે નો મેટર વોટ હેપન્સ, બધાએ ખાલી પાણી ઉપર એકાદશી કરવાની છે. નો ફ્રૂટ્સ. ફ્રૂટ એટલે એ લોકો માટે ફ્રૂટ જેને ડાયાબિટીસ હોય ને દવા લેવી પડે તો એ માટે છે, બાકી બધાને પાણી ઉપર એકાદશી કરવાની. હવે આપણે જોઈએ છે કે કેટલા લોકો પોતાના ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી શકે છે. કરી શકશું આપણે આ બધું? કરી શકીશું? નહીં કરી શકીએ, નહીં? ટફ છે નહીં? એકલા પાણી પર તો ના કરી શકાય. કેમ ના કરી મોસ્ટલી શકો? બધાને મેડિસિન તો હોય જ. તમને મેડિસિન કોલેસ્ટ્રોલ બધાને દવા છે યાર. બધાને દવા છે, બધાને છે. અહીંયા કોઈ એવું નથી જેને નથી દવા. બધા જ. એકાદ બે નહીં હોય, બાકી લગભગ બધાને હશે. હા તો ચલો, અહીંયા એવું તમે હજુ તો વાર છે, હા, એટલે અત્યારથી હું તમને તમારા મગજને કન્ડિશનિંગ કરું છું. ચલો, એક વખત છુટ્ટી છે, એ પણ ફ્રૂટ ખાવાના એક જ વખત, એ પણ થોડાક જ, આખી થાળી ભરીને નથી ખાવાના. એ કરી શકાય? કોઈ પણ એક ફ્રૂટ, કોઈ પણ એક ફ્રૂટ નહીં, ચલો 2-4 જે ભેગા કરવા હોય, થોડા જ પણ. એક કેળું લઈ લીધું, 2 ઓરેન્જીસ લઈ લીધા, અને જે તમારે એક્ઝામ્પલ તમને જે ભાવતું હોય, થોડુંક જ બનાવ્યું, એને પેટ ભરીને નથી ખાવાનું. શું કરશો તમે? એટલું કરી શકશો? એ થાય. એક જ ટાઈમ ખાવાનું, પછી એવું નહીં કે આ તો ફૂડ અત્યારે, પછી રાત્રે પાછી દૂધ ગરમ કરીને પેલી કાતરી કરવાની નથી. હા, પછી ગુજરાતી મને બધું ખબર છે કે આપણે ગુજરાતી શું વિચારે છે. ડાયાબિટીસ છે તો અઘરું છે મારા માટે. તમે 2 વખત ફ્રૂટ કઈ નહીં કરો, જે તમારા ભાઈ ડોક્ટર જે કહેતા હોય એ પ્રમાણે કરજો પાછા, નહીં તો કાલ ઉઠીને તમે મારા પર કેસ શ્યામ સુંદર પ્રભુએ કીધું તું મને હોસ્પિટલમાં દાખલ કરી, રાઈટ? ફ્રૂટની જગ્યાએ દૂધીનું શાક ખાઈ શકાય. ના, એવું કોઈ શાક નથી ખાવાનું. ખાવાનું કશું બનાવવાનું જ નહીં. આ બધું ના લાવો તમે. દૂધીનું શાક ને પછી મોરૈયું આવશે, ને પછી કઢી આવશે, ને પછી પીઝા આવશે, બધું આવશે. એટલે ના, એવું કરવું જ નથી ને. રાજગરાનો લોટનો શીરો આવશે, બધું આવે. હા, બધું આવે. જો એક વસ્તુ તમે સમજો, એક વસ્તુ બહુ ક્લિયર છે. આ વસ્તુ તમને ગમે કે ના ગમે, આ વસ્તુ સમજી લો. જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો પર કંટ્રોલ નથી કરી શકતો એ ગોસ્વામી ના કહેવાય. જે ગોસ્વામી નથી એને ભગવાન પ્રાપ્ત ના થાય. તમે જેટલા પણ ઉત્તમ ભક્તો જોયા હશે, કોઈ પણ જેને ભગવાન પ્રાપ્ત થયા છે એને પોતાની ઇન્દ્રિયો પર કંટ્રોલ છે. તમે એક ભક્ત મને બતાવો જેને ઇન્દ્રિયો પર કંટ્રોલ નથી, ભગવાન પ્રાપ્ત થયા છે. એક નામ છે? એવું તો કોઈ ના હોય. તો પછી તમારું ડેસ્ટિનેશન ના કહેવાય. ના, એવું નથી. તમારું ડેસ્ટિનેશન શું છે? તમારે ભગવાનને પ્રાપ્ત કરવા છે, થોડી તો તપસ્યા કરવી. થોડું છે, જેમ આ કલ્પનાબેને ચા બંધ કરી દીધી, રાઈટ? હવે કેટલા વર્ષોથી એમને પીધી હશે. કલ્પનાબેનની ઉંમર 70-75 હશે. છે કે ચાલો સાંજે પી લે, એક વખત એક પી લે, કઈ વાંધો નહીં, પણ બહુ કંટ્રોલ કરવું પડે. એક્ઝેક્ટલી. હા, તો એ રસ એ અંદર રસ પડ્યો છે ને. ઘરમાં કોઈ નથી, પી લઉં તો વાંધો નહીં, પણ હું બહુ કંટ્રોલ કરું છું. પણ કૃષ્ણ તો દેખે છે ને. તમે ઘરમાં કોઈ નથી, પણ અંદર પરમાત્મા રૂપે કૃષ્ણ ભગવાન બધું દેખે છે. ભગવાન જોડે
કોઈને દેખાડવા માટે ચા નથી પીવાની, કે કોઈ આપણે બે Yeah. તારીફ કરે કે જો આ કલ્પનાબેને 70 વર્ષની ઉંમરે ચા બંધ કરી, એ નથી કરવાનું. અંદર કેમ બંધ કરવાનું છે? કારણ કે લીકેજ જે થાય છે, આપણે જે 49 શ્લોકમાં જોયો કે ઇન્દ્રિયને કંટ્રોલ બહુ ટ્રાય કરીએ, પણ અંદર જે રસ હોય છે એ હજુ અંદર પડી રહ્યો છે. રસ, એ રસને મારવાનો છે. તો રસને કહેવાનું છે કે મારે ભગવાનને પ્રાપ્ત કરવાનું છે, મારે ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવો જ પડશે, નહીં તો ધીસ ઇઝ નોટ પોસિબલ, મને ભગવાન પ્રાપ્ત નહીં થાય. તો હવે તમારું ડેસ્ટિનેશન શું છે? જ્યારે જ્યારે તમને મનમાં થાય કે મારે ચા પીવી છે, આ તો એક્ઝામ્પલ કલ્પનાબેન છે એટલે કહું છું, તો તમે કૃષ્ણનો ફોટો જુઓ, કૃષ્ણના ફોટા સામે જઈને ઉભા રહો અને જુઓ, એને બરોબર જુઓ, આ કૃષ્ણને મારે પ્રાપ્ત કરવા છે, તો ચા નથી પીવી. તો પણ મન કે ચા પીવીને જો ચા બનાવી દેશો તમે, તો હજુ તમે કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે બહુ જ દૂર છો. હજુ તો બહુ જ મહેનત કરવી પડશે. કારણ કે ચા જેવી નાની વસ્તુ નથી છોડી શકતા, તો બીજી બધી ઇન્દ્રિયોની તો વાત જ ક્યાં છે? એ તો એને તો ભૂલી જ જવાની. કારણ કે આ જે જીભની ઇન્દ્રી છે ને, એ અને જેનિટલ્સની ઇન્દ્રી છે, એ બે બહુ પાવરફુલ છે, વેરી પાવરફુલ. વન કેન નોટ કોન્કર ઇટ. તો જે આ બે ઇન્દ્રિયોને કોન્કર કરી લે છે ને, એ એમની સમજો કે ગોસ્વામી બની જ ગયો કે બની ગઈ, રાઈટ? તો આપણે હવે પ્રયત્ન કરો. આ ભગવાન કૃષ્ણ સ્વયં કે છે, આ હું નથી કહેતો પાછો. ભગવાન સ્વયં કે છે કે ઇન્દ્રિય કંટ્રોલ સિવાય તો ફોરગેટ અબાઉટ મી. જો તમને આપણે કાલે વાત કરીશું, અત્યારે ટાઈમ થઈ ગયો છે કે અર્જુન કેમ ભગવાનનો પ્રિય ભક્ત છે, કેમ, વોટ ઇઝ ધ રીઝન, તો આપણે કાલે વાત કરીશું એની. તો આપણે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અહીંયા તમારે કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું પૂછું? હા, બોલો. આપણે ગઈકાલે જોયું હતું ને કે કુરુવંશને શ્રાપ મળ્યો તો કે એમના કુરુવંશમાં કોઈ રાજા ના બની શકે. યદુવંશને કોઈ રાજા ના બની શકે, એટલે કૃષ્ણ રાજા નતા બન્યા. પણ આપણે કૃષ્ણના 1000 નામો છે, તો આપણે રણછોડ રાજા રણછોડ કેમ કહીએ છીએ? કારણ કે જેમ કે એક્ઝામ્પલ એમને આપણે રાજા કહીએ છીએ, રાજા રણછોડ. કારણ કે એવરીથિંગ કમ્સ ફ્રોમ કૃષ્ણ ઓનલી. કૃષ્ણ જો જ્યારે મથુરાથી એ લોકો માઇગ્રેટ થયા દ્વારિકા, ત્યારે જે બીજા બધા જે યાદવો હતા, દે વર નોટ હેપી કે ભાઈ પોતાની જન્મભૂમિ છોડીને કઈ રીતે જાય. પણ જયારે કૃષ્ણ ભગવાને બોલવાનું ચાલુ કર્યું, ત્યારે બધા સરેન્ડર થઈ ગયા. તો એક રીતે તો એ રાજા જ છે. કૃષ્ણ જયારે બોલવાનું ચાલુ કર્યું, તો એને કોણ ડિફીટ કરી શકે? છે કોઈનામાં તાકાત કે કૃષ્ણને ડિફીટ કરી શકે કોઈ પણ સ્કિલમાં, વાક સ્કિલમાં કે બુદ્ધિના રૂપે? તો એટલા માટે રાજા છે. નહીં તો અમે રાજા છે, તો એમાંથી જ બધું નીકળ્યું છે, એટલે આપણે રાજા જ કહેવાય. હા, એટલે રાજા નહીં બને એ રીતે કૃષ્ણ ભગવાનનો રાજ્યાભિષેક નથી થયો, એટલે આપણે દ્વારકાધીશ કહીએ છીએ. ના, એટલે નથી રાજા રણછોડ કહીએ તો ત્યાં પણ રણછોડ તરીકે એમનો રાજ્યાભિષેક ક્યાં થયો? નથી થયું ને. પણ હું તો એ તો કહું છું કે રાજાનો મતલબ એવું નહીં કે જે ગાદી ઉપર બેસીને રાજા કહેવાય. રાજાનો મતલબ જેને રાજા એટલે શું કે એ જ માસ્ટર છે, ઇઝ ધ ઓનલી લોર્ડ. માસ્ટર છે, બીજા બધાના સેવક છે. રાજા હોય, જે રાજા ગાદી પર બેસે તો કેવું હોય, જેટલા પણ એના કોર્ટની અંદર હોય કે પ્રજા હોય, એની અંડરમાં કામ કરે કે ના કરે? રાજા પણ આદેશ આપે તો પાલન થવું જોઈએ કે નહીં? તો કૃષ્ણ જયારે આદેશ આપે છે, તો કોણ એનો અવગણના કરે છે કે ના ના હું નહીં કરું આ વસ્તુ? છે કોઈ એવું એક ઉદાહરણ? રાજા જ નહીં, એ જ રાજા છે. એકચ્યુઅલી તો એ જ રાજા છે. પણ રાજા એટલે ગાદી ઉપર એટલે નથી બેસાય બીકોઝ ઓફ ધીસ શ્રાપ. ને એવું નથી, ભગવાનને કોઈ શ્રાપ નથી લાગતો. ભગવાન પોતાના ભક્તોનું જે વચન છે એને પાળે છે, એટલા માટે. બરાબર. બીજો કોઈ ક્વેશ્ચન? નથી ક્વેશ્ચન. તો થેન્ક યુ વેરી મચ તમને બધાને કે આજે તમે મને ટાઈમ આપ્યો. હવે ફરીથી કાલે મળીશું 8:30 વાગે, અને આગળ ભગવદ્ ગીતાનો 61મો શ્લોક જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ્ ગીતા વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. હરે બોલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રણામ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ તમને પણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ તમને પણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ.